હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 02 એટલે કે આઈડીએફ સ્ટાર્ટ કરી દીધું છે. આપણે એના ગ્રાફ્સ વગેરેની ઇન્ફોર્મેશન મેળવી લીધી છે. મેં કીધું તો આપને કે પ્રીવિયસ ચેપ્ટર રિવાઇઝ કરજો, સ્ટાન્ડર્ડ નંબર 11 નું ચેપ્ટર નંબર 03, તો જ આની ફીલ આવશે. તો તમે જોયું હતું લાસ્ટ લેક્ચરની અંદર કે જો ગ્રાફ સમજવા હોય તો ચેપ્ટર નંબર 03 સ્ટાન્ડર્ડ નંબર 11 એ આવડવું જોઈએ. અને આઈ હોપ કે તમે બધા હોમવર્ક કરી લીધું હશે. હોમવર્કની અંદર મેં આપેલું હતું કે ગ્રાફ બધા 2 થી 5 વખત ડ્રો કરજો. ઓકે, ત્યારબાદ જે કાંઈ ડોમેઇન રેન્જ વાળો ઇન્વર્સનો જે કાંઈ આખો કોષ્ટક હતો એ પણ 5 થી 10 વખત ટ્રાય મારજો, લખજો. ઓકે, જો એટલું આવડતું હશે ફ્રેન્ડ્સ તો જ આજના લેક્ચરમાં કનેક્શન આવશે. સમજો બરાબર કેટલો પાર્ટ આવડવો જોઈએ આજનો લેક્ચર સમજવા માટે. જે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા એ પાર્ટ, અને ડોમેઇન અને રેન્જ ઇન્વર્સ વાળો માટે, ઇન્વર્સ ફંક્શન માટે ડોમેઇન અને રેન્જ વાળો પાર્ટ. ઓકે, સો સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. ઓકે, પ્રોપર્ટીઝ ઓફ આઈટીએફ. અચ્છા, લાસ્ટ લેક્ચરની અંદર મેં કીધું હતું કે કોષ્ટક હોય, કોષ્ટક આવડશે તો જ આ વસ્તુ ખબર પડશે. કોષ્ટક એટલે ડોમેઇન અને રેન્જ વાળો પાર્ટ. ઓકે, જેમ કે જો sin થીટા માટે જો લખું તો આપણે શું લખ્યું હતું? આપણે લખ્યું હતું કે પહેલું અહીંયા શું લખ્યું હતું કે sin થીટા. જો sin થીટા હોય તો એની ડોમેઇન શું હોય? sin થીટા ની ડોમેઇન તો હું કંઈ પણ લખી શકું. કેમ? તો કે r2. અચ્છા, રેન્જ શું હોય? તો રેન્જ આપણે લખી હતી, રેન્જ કેટલી લખી હતી? -1 થી 1 બટ ઇન કે કયા બ્રેકેટમાં લખી હતી? આપણે લખી હતી કયા બ્રેકેટમાં? -1 to 1 વાળા બ્રેકેટમાં. સમજો, આ sin થીટા ની લખી હતી, પછી આપણે બાયજેક્ટિવ ની બધી વસ્તુ કરી હતી કેના માટે? ઇન્વર્સ બનાવવા માટે. તો એના ઉપરથી હવે હું બીજું શું લખી શકું કે sin ઇન્વર્સ થીટા ની આપણે શું લખી શકીએ? તો sin ઇન્વર્સ થીટા ની આપણે શું લખી હતી? -1 થી 1. અને અહીંયા r લખીને ભૂલ ન કરી નાખતા. અહીંયા શું આવે? -1 થી 1 હોય તો સામે આવશે -π/2, π/2. આટલી વસ્તુ તો પહેલા યાદ આવવી જ જોઈએ, તો જ અહીંથી આગળ વાત ચાલશે આજના લેક્ચરમાં. ઓકે, અને આજનો લેક્ચર જો સમજાય તો ત્યાં ચેપ્ટર ઓવર થઈ જશે. ઓકે, કેમ કે આટલું જ છે આ ચેપ્ટર ની અંદર ખાસ સમજવાનું. ઓકે, જો આજનું આટલી વસ્તુ, આજનો લેક્ચર મેઇનલી સમજાઈ જશે તો આ ચેપ્ટર ઓવર થઈ જાય. એની જેવી વસ્તુ છે, સમજીએ. sin θ = r -1 to 1. ઓકે, અને sin ઇન્વર્સ થીટા માટે શું લખ્યું તો આપણે? -1 to 1 to -π/2 થી π/2. આ વાત ખાસ સમજજો, ખાલી r ન લખી નાખતા, કેમ કે આની પછી આપણે એક બાયજેક્ટિવ વાળી વાત કરી હતી, 1 1 બનાવ્યું, ઈ ભૂલાય નહીં. ઓકે, હવે જો ઇન જનરલ તમને બે કેસ હોય. આપણે સપોઝ કેસ નંબર 1 એટલે કે કેસ નંબર 1 કોઈ એક્ઝામ્પલ આપું. સપોઝ તમને આવું ગિવન હોય, સમજો બરાબર રીતે એક્ઝામ્પલ, કે જો આવું ગિવન હોય કે sin, અહીંયા શું ગિવન હોય? sin ઇન્વર્સ x, sin of sin inverse x. સમજો મારી વાત બરાબર. sin of sin inverse x, sin of sin inverse x નો આન્સર શું આવે પહેલા મને એ કહો. જો પહેલો કેસ મેં આવી રીતે લખ્યો. સપોઝ કેસ નંબર 2, કેસ નંબર 2 મેં આવી રીતે લખું કે sin inverse of sin of x, આવી રીતે લખું. ઓકે, તો આ બંને વચ્ચે શું ફરક છે મને એ કહો. ચાલો, આ બંનેનો આન્સર શું આવે આપણે એ વાત કરવી છે અત્યારે. આનો આન્સર શું આવે? આનો આન્સર શું આવે? ચાલો, શું હું આને આમ કટ કરી શકું? શું આમ કટ કરી શકું કે sin અને sin ઇન્વર્સ જાય તો ડાયરેક્ટ x આન્સર લખી શકું? તો ઈ તો આમાંય કરી શકું. જો આ sin ઇન્વર્સ થી અને sin જો હું કટ કરી નાખું તો આમાં પણ x આન્સર લખી શકું. યસ ઓર નો? આમાં જો હું x લખી શકું તો ઈ જ વસ્તુ મેં અહીંયા કરી, અહીંયા કરી શકું. બટ જો હું ડાયરેક્ટ આ વસ્તુ લખી નાખું કે અહીંયા x અને અહીંયા x, તો આ વસ્તુ પડે ખોટી. આ પણ વસ્તુ પડે ખોટી. કેમ? તો કે ભાઈ મેં ડોમેઇન રેન્જ કઈ જોયું જ નહીં, આમનામ જ કટ કરી નાખી. સમજો આખી વસ્તુ. ઓકે, હવે પહેલા તો જોઈ લો આ કોમ્પ્લિસિટ ફંક્શન વાળું છે. ગોપ ફોપ કેવું આપણે જોઈન્ટ ફંક્શન કરતા હતા, એ કોમ્પ્લિસિટ જેવું ફંક્શન બની રહ્યું છે. પહેલા એ મગજમાં રાખો. બીજું, હવે આ જે વસ્તુ છે આની માટે હું આના બરાબર x ક્યારે લખું? આ x ક્યારે હું લખી શકું? જ્યારે આ x ની જે વેલ્યુ આવે, સમજો બરાબર, આ x ની જે વેલ્યુ છે એ કેની અંદર આવવી જોઈએ? મારી વાત બરાબર રીતે સમજો. આ x ની જે વેલ્યુ છે કેની અંદર આવવી જોઈએ? આ ક્યારે હું લખી શકું? આના બરાબર x હું ક્યારે લખી શકું? જ્યારે આ વેલ્યુ જે છે એ કેની અંદર આવવી જોઈએ? આ હું લખી શકું if, સમજો બરાબર મારી વાત. આ હું ક્યારે લખી શકીશ?
કે if x belongs to, અચ્છા હવે જો આની અંદરનો પોર્શન કયો છે, આ તો કોઈ કોમ્પ્લિસિટ ફંક્શન છે ને, તો મારે જોવાનું છે બહારનો ફંક્શન હોય. બહાર કયું આપ્યું હતું? બહાર sin ફંક્શન આપ્યું હતું. તો sin ફંક્શન ની રેન્જ જોવાની, સમજો બરાબર. sin ફંક્શન ની શું જોવાની મારે? રેન્જ. તો sin ફંક્શન ની રેન્જ શું આવે છે ચેક કરો. તો આ sin આવ્યું, sin ની રેન્જ શું આવી ગઈ? -1 to 1 ચેક કરી લ્યો. એ sin ની રેન્જ આવી ગઈ. તો જે sin ફંક્શન હોય ને એની રેન્જમાં જો આ x આવી જતો, sin ફંક્શન ની રેન્જમાં જો એના અંદરના ફંક્શન નો x આવી જતો હોય તો જ હું આ કટ કરી શકું. જો તો જ આ આન્સર x આવે. માટે શું લખવું પડે? મારે લખવું પડે કે જો sin x belongs to ક્યાંથી ક્યાં? -1 થી 1. જો x belongs to -1 થી 1 હોય ને તો જ હું આ કટ કરી શકું. તો હું શું લખી શકું? તો આના બરાબર આ, એટલે કે તો sin inverse સમજો બરાબર, બંને અલગ વસ્તુ છે. sin inverse x is equal to, તો આ હું કટ કરી અને શું લખી નાખું અહીંયા x. આની અંદર ચેક કરજો, આની અંદર ઇન્વર્સ આવે છે, બહાર ઇન્વર્સ આવતું નથી. ડિફરન્સ છે બંને વચ્ચે. હું તમે થોડું જેમ જેમ આગળનો લેક્ચર આજે સમજશો એમ આ બધી વસ્તુ ક્લિયર કટ થતી જશે. અત્યારે હાલ પૂરતું જે કરાવું છું ને એ સમજતા જજો હું શું લખું છું અહીંયા. શું કન્ડિશન કીધી? આ અંદરનો જે કઈ ફંક્શન છે ઈ ફંક્શન નું આ અંદરનો જે કઈ ફંક્શન છે, ઓકે. અચ્છા આ sin, તો આ sin ની અંદરનું જે કઈ આઉટપુટ આવે છે, આ sin ની અંદર આની અંદરનો પોર્શન આવી ગયો. આ આખું ફંક્શન કેની અંદર આવવું જોઈએ? જો આ sin આ હું ક્યારે કટ કરી શકું? જ્યારે અંદરનો x છે, આ જે આખો સળંગ x છે ઈ રેન્જ ની અંદર આવતો હોય. કોની રેન્જ ની અંદર? sin ની રેન્જ ની અંદર આવતો હોય તો ફટફટ કટ કરી શકીએ. અને મતલબ સમજો, ઈ જો sin ની રેન્જ ની અંદર આવે ને, મતલબ ઈ આની ડોમેઇન આવતી હશે. ચેક કરી લ્યો, ઈ આની ડોમેઇન આવતી હશે. થયું? તો જ હું ઈ કટ કરીશ. ખાસ ચેક કરવાનું, જ્યારે આવું આપ્યું હોય ત્યારે એની ડોમેઇનમાં ઈ આવે છે કે નથી આવતું એ બરાબર રીતે તમારે પહેલા ચેક કરવું પડશે. ઓકે. સો પહેલા આનો નાનકડો એવો એક્ઝામ્પલ સમજી લઈએ, ઓકે, જેથી થોડીક ફીલ આવે આપણને શું વાત થઈ રહી છે. જેમ કે સપોઝ કોઈ એક્ઝામ્પલ, જો હું અહીંયા લખું કે sin of, સમજો બરાબર શું લખું છું? sin of sin inverse, sin of શું લખું? sin inverse અને અહીંયા લખું 1. ચાલો, શું અહીંયાથી સીધું sin ને sin inverse કટ કરી શકું? ઈ સીધું ક્યારે કટ થાય? આના બરાબર 1 ક્યારે હું લખી શકું? આના બરાબર 1 આન્સર જો હું લખી શકું ડાયરેક્ટ ન લખી શકું ભાઈ. મારે શું પહેલા ચેક કરવું પડે કે આ 1 જે છે, હવે જો આ અંદરનો જે પોર્શન છે આની અંદર શું મારે લખવું છે? આના બરાબર 1. તો મારે ચેક કરવું પડે કે આ જે પોર્શન આવે છે 1, આ 1 જો અહીં sin ઇન્વર્સ ને દૂર કરી દીધા, ત્યારબાદ ડાયરેક્ટ sin ની જોડે જો 1 લગાડું છું, જો આ જે sin ઇન્વર્સ ની જોડેનો જે 1 જે વાળો પોર્શન છે, સમજો બરાબર રીતે, આ 1 જે છે ઈ કેની અંદર આવવા જોઈએ? ઈ આની રેન્જ ની અંદર આવવા જોઈએ. આની રેન્જ કઈ છે? sin ની રેન્જ છે -1 થી 1. તો યસ અહીંયા લખવાનું કે જે 1 છે ને 1 belongs to, શું લખીશ? હું લખીશ અહીંયા -1 to 1. 1 જે છે ને એ -1 થી 1 વાળા પોર્શન ની અંદર આવે છે, માટે તો ડાયરેક્ટ કટ કરીને હું 1 લખી શકું. આમ પણ જો રિવર્સલી હું તમને સમજાવું તો હવે બરાબર રીતે સમજો. જો આની મારે કેવી રીતે આ તો 1 લખી શકું, કેમ? તો કે તો આ sin અને sin ઇન્વર્સ કટ થાય. શું કન્ડિશન? તો કે કન્ડિશન એવી કે 1 belongs to, આની શું હોવું જોઈએ? રેન્જ હોવું જોઈએ. જે આની રેન્જ છે ને, આની રેન્જ ની અંદર આ 1 હોવા જોઈએ, તો જ આ લખી શકું. ઓકે. બીજી રીતે આપણે આ વસ્તુ ચેક કરીએ, સમજો. આખી અલગ રીતે આ વસ્તુ ચેક કરવા જઈ રહ્યા છે. આ પોર્શન ને હું અહીંયા લખી રહ્યો છું, હાલ પૂરતું સમજો. અહીંયા શું આપ્યું છે? આપણને આપ્યું છે sin inverse 1 is equal to, આપણે શું લખી શકીએ? તો ચેક કરો તો અહીંયા શું લખી શકું? હવે sin, આનો મતલબ શું થઈ ગયો કે sin 1 ક્યારે આવે? તો sin inverse હંમેશા તમને એંગલ આપશે. sin inverse હંમેશા શું આપશે? તમને એંગલ આપશે. તો કે sin inverse 1 ક્યારે થાય? તો ભાઈ મને એટલી ખબર છે, sin inverse 1 ક્યારે થશે? જનરલ કેસમાં વાત કરું તો sin inverse 1 ક્યારે થશે તે હું શું લખી શકું ભાઈ? sin inverse 1 ક્યારે થાય? તો ત્યાં હું લખી શકું કે ભાઈ જો sin ની વેલ્યુ π/2 હોય ને, સમજો બરાબર, જો sin ની વેલ્યુ π/2 હોય ને તો એ લખી શકું કે sin 1 થશે. sin ની વેલ્યુ π/2 ત્યારે sin 1 થશે. તેનો મતલબ અહીંયા શું આન્સર આવી ગયો કે π/2 is equal to sin inverse 1 થાય. ચેક કરો તો કે sin inverse 1 દેખાય છે ને, ને હું કઈ વેલ્યુ ઇનપુટ કરી શકું? π/2 નું ઇનપુટ કરી શકું. ચેક કરો ત્યાં લખી શકું π/2 અને ચેક કરી ગયો મને sin π/2 કયું આવે.
આની અંદર ચેક કરી દો અને sin pi by 2 ની વેલ્યુ આપને બધાને ખબર છે શું આવે 1, માટે આનો આન્સર 1 ડાયરેક્ટ આપણે લખી શકીએ. આ બધી પ્રોસિજર કરવાની જરૂર નથી. મેં તમને જે સિમ્પલ શોર્ટકટ આપી તમારે એ જ યાદ રાખવાનું. હવે ઘણા આપણામાંથી ઘણાને ક્વેશ્ચન થશે કે સર આ pi by 2 જ કેમ લીધા? sin તો હજી pi by 2 ની જગ્યાએ બીજી જગ્યાએ બંધ થાય. કેમ? તો કે sin જો અહીંથી અહીંયા કયું આવ્યું pi by 2, અહીંયા કયું આવ્યું pi by 2. ઓકે, અહીંથી પાછો અહીંયા એક રાઉન્ડ કરીને આવું. ઓકે, અહીંથી પાછો અથવા તો અહીંથી હું રિવર્સ રાઉન્ડ કરીને જાઉં. ઓકે, તો ગમે એટલા રાઉન્ડ કરું sin ની pi by sin 1 તો ઘણી બધી જગ્યાએ આવશે. તમે pi by 2 કેમ સિલેક્ટ કર્યા? આ બધા ક્વેશ્ચનના આન્સર મળશે જેમ જેમ આજનો લેક્ચર આગળ જશે. એમાં સમજજો બરાબર. એનો મતલબ કે અહીંયા હું ક્યારે ડાયરેક્ટ 1 લખી શકું? તો બસ આ જ વસ્તુ થઈ ને. અહીંયા 1 ક્યારે લખી શકું? જો એ બાર sin ફંક્શન હોય ને, આ sin ફંક્શનની રેન્જ જોઈ લેવાની. મારે કામ શું કરવાનું? sin ફંક્શનની રેન્જ મને જોતા આવડવી જોઈએ. આની રેન્જ કઈ છે ભાઈ? -1 થી 1. અહીંયાથી જે આ ભાગ છે ને ભાઈ એની રેન્જમાં આવતો હોય તો જ કટ કરવાનો. કટ કરી નાખો આન્સર છે. ઈઝી. ઓકે, હવે જો બીજી રીતે તમે ચેક કરશો ને તો sin ઇન્વર્સ 1 જે છે ને એ ક્યાં આવતો હોવો જોઈએ? ચેક કરો. આ sin ઇન્વર્સ 1 જે છે ને એનો મતલબ આની ડોમેઇનમાં આવતો હશે. ચેક કરી એની જો ડોમેઇનમાં પણ આવે એમ પણ કહી શકો. ઓકે, સો ડાયરેક્ટલી સમય હું કટ કરી અને 1 આન્સર લખી શકું. આ કટ કરવી ને એ બધી વસ્તુ તમને સમજાય ને ફ્રેન્ડ્સ, એટલા માટે હું આ બોલી રહ્યો છું. ઓકે, એક્ચ્યુઅલમાં સમજો બરાબર. ઓકે, માટે તમને થોડીક ફીલ આવે માટે હું અહીંયા કરી દઉં છું આવી રીતે કટ. ઓકે, સમજો. માટે આનો આન્સર ડાયરેક્ટલી હું શું લખી શકું? 1. આપણે થોડા જેમ જેમ આગળ જશું એમ થોડા બીજા એક્સ્ટ્રા ક્વેશ્ચન પણ કરશું, પણ હાલ પૂરતું આપણે નેક્સ્ટ જે કઈ છે એની ઉપર જઈ આટલું પહેલા નોટ ડાઉન કરી લેશું. ઓકે, હવે જઈએ નેક્સ્ટ આગળ. હવે જો અહીંયા પાછી અલગ વાત છે. આ એક અલગ સ્ટોરી થઈ ગઈ. હવે આ સ્ટોરી ક્યારે લખી શકું? હવે અહીંયા હું પાછો એમ લખી નાખું કે સર x belongs to -1 થી 1 હોય તો માં કટ કરી નાખું તો તમે પડશો ખોટા. કેમ? તો કે આ કેસમાં મારે શું જોવાનું? જો ચેક કરો sin ઇન્વર્સ અને x એનો મતલબ આ sin ઇન્વર્સ ના રેન્જમાં આવવું જોઈએ. કઈ રેન્જમાં આવવું જોઈએ? sin ઇન્વર્સ ના રેન્જમાં. મતલબ કે બરાબર સમજો, પ્રિન્સિપલ રેન્જમાં આવવું જોઈએ અને ઓલી વખતે પ્રિન્સિપલ ડોમેઇનમાં આવવું જોઈએ. સમજો બરાબર. અહીંયા પ્રિન્સિપલ રેન્જમાં આવવું જોઈએ. તો પ્રિન્સિપલ રેન્જમાં આવે છે. ચેક કરો તો ભાઈ sin ઇન્વર્સ આ x sin ઇન્વર્સ x. તો અમારે શું લખવું પડે? એમાં લખવું પડે કે અહીંયા x જે છે ને x belongs to શું લખવું પડે? મારે લખવું પડે x belongs to -pi by 2 થી pi by 2. ચેક કરી લ્યો. x belongs to -pi by 2 થી pi by 2 લખવાનું કે જો if x belongs to -pi by 2 થી pi by 2 then તો ઈ સમય શું થશે? ઈ સમય થશે કે sin ઇન્વર્સ. સમજો sin ઇન્વર્સ ઓફ sin x. તો ઈ સમય જો આ તમને ફીલ આવે માટે આ બધા વર્ડ બોલું છું કે તો ઈ સમય આ કટ થશે ને અહીંયા આન્સર x આવશે. ઈ સમય આ કટ થશે ને આન્સર શું આવશે? x. બટ એની કન્ડિશન શું છે? કન્ડિશન આ હોવી કમ્પલસરી છે. કન્ડિશન આ હોવી કમ્પલસરી છે. સમજો મારી વાત. નહીતર આપણે કહી શકીએ નહીં, નહીતર આપણે લખી શકીએ નહીં. ઓકે, આઈ હોપ કે તમને આ વાત ક્લિયર થઈ રહી છે. સો નેક્સ્ટ હવે શું કરશું? આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે પહેલા આપણે નોટ ડાઉન કરી લઈએ. ધીમે ધીમે ખબર પડશે, ડાયરેક્ટ ખબર નહીં પડે આ બધી વાત. જેમ જેમ લેક્ચરના એન્ડિંગ તરફ જશું એમ એમ આખું તમને સમાપ્ત થઈ અને ક્લિયર કટ થતું જશે. ઓકે, સમજતા જજો. પહેલા આટલું લખી નાખો. ફરી વખત એક વખત સમરી આપી દો. આપણે શું ચર્ચા કરી? આપણે બે મેઇન કેસ લીધા. દરેક વખતે આપણે બે મેઇન કેસ લઈને આગળ વધશું. ઓકે, sin ઇન્વર્સ જો આની અંદર 12 ઇન્વર્સ આવે છે તો અંદર ફંક્શન આવે છે. આની અંદર 12 ફંક્શન આવે છે તો અંદર ઇન્વર્સ આવે છે. જો 12 ફંક્શન આવે અંદર ઇન્વર્સ આવે ત્યારે આપણે શું કેસ લીધો? આ ક્યારે હું કટ કરી શકું? જ્યારે આ sin ની રેન્જ ની અંદર આ x આવતો હોય તો sin ની રેન્જ ની અંદર x આવતો માટે આપણે શું લખ્યું? sin ની રેન્જ કઈ છે? -1 થી 1. તો આપણે લખ્યું કે જો આ x -1 થી 1 ની વચ્ચે આવે તો જ આપણે આ લખી શકીએ, અધરવાઇઝ આ લખી શકીએ નહીં ને આપણે આ કટ પણ કરી શકીએ નહીં. ઓકે, મારી વાત બરાબર રીતે સમજજો હું જે બોલવા જઈ રહ્યો છું. અને આની અંદર શું થઈ રહ્યું છે? આની અંદર ચેક કરો. આની અંદર હું ક્યારે લખી શકું? 12 ઇન્વર્સ ફંક્શન છે અને અંદર sin ફંક્શન છે. તો આ બંનેને ક્યારે કટ કરી શકું? કે આ જો sin ઇન્વર્સ ની રેન્જમાં આવતો હોય. sin ઇન્વર્સ ની રેન્જ કઈ થઈ ગઈ? સમજો બરાબર. sin ઇન્વર્સ ની રેન્જ કઈ થઈ ગઈ? તો કે sin ઇન્વર્સ ની રેન્જ એટલે હું અહીંયા શું કહીશ? sin ઇન્વર્સ ની રેન્જ એટલે શું કહીશ? સમજો બરાબર. sin ઇન્વર્સ ની રેન્જ એટલે કઈ થઈ ગઈ ભાઈ? sin ઇન્વર્સ ની રેન્જ એટલે -pi by 2 થી pi by 2. મારે લખવાનું કે આ જે x છે ને -pi by 2 થી pi by 2 માં હોય તો જ હું આ કટ કરી શકું. ઓકે,
હવે થોડાક બે કેસીસ લઈએ, આટલું પહેલા નોટ ડાઉન કરી લો, પછી મારી વાત આગળ લઈ જાઓ. ઓકે, હવે બે કેસીસ લઈએ. આ તો આપણે કીધું કે જો x બિલોંગ્સ ટુ આ થાય ને તો કટ કરી શકીએ. ઓકે, હવે એક અલગ કેસ લઈએ, સમજો બરાબર. આટલું પહેલા નોટ ડાઉન કરી લો. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ વાત ઉપર આપણે આગળ જઈએ. તો આના બરાબર હું ઓકે આપણે અત્યારે ક્યારે કટ કરી શકીએ એવું લખ્યું. હવે હું કોઈ કેવું એક્ઝામ્પલ લઈ લઉં, સમજો બરાબર, કે જેથી આ ન થાય. ઓકે, થોડીક સ્પેસ બનાવી લઈએ. અહીંયા આપણે શું લખી લેવાનું કે આ ક્યારે થશે. હવે અહીંયા આપણને આવું બધું લખતા આવડવું જોઈએ. હવે અહીંયા શું લખવાનું ઇઝ ઇક્વલ ટુ x, પણ ક્યારે? અહીંયા શું લખવાનું ઇઝ ઇક્વલ ટુ x, બટ ક્યારે? ક્યારે? if શું થવું જોઈએ? x belongs to આપણે શું લખ્યું ભાઈ -π/2 થી π/2. આ થાય તો જ લખી શકીએ. બાર ઇન્વર્સ છે, અંદર ફંક્શન છે. ઈ જ રીતે હું અહીંયા વાત કરી દઉં. અહીંયા હું આ ક્યારે લખી શકું ભાઈ? ચેક કરી લ્યો. આ લખી શકું ક્યારે? તો એ લખીશ કે if, સમજો બરાબર. આ શું લખું? આ લખીશ કે if આ જે x છે ને, આ x આના કોની અંદર ભાઈ? આની રેન્જમાં આવવો જોઈએ. x sin x ની રેન્જ, તમારે એ જ વસ્તુ યાદ રાખવાની. sin x ની રેન્જમાં આવવો જોઈએ, તો કે -1 થી 1 ની અંદર આવવો જોઈએ, તો જ લખી શકું. હવે આપણે કોઈ એવા કેસ લઈએ કે જો નો આવતો હોય તો શું? ઓકે, આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું છે હું જે બોલી રહ્યો છું કે જો નો આવતો હોય તો શું. સપોઝ જો નો આવતો હોય તો શું, એ સમજવું છે. તો શું થશે? ચાલો સમજીએ કે જો આ રેન્જમાં નો આવતો હોય તો કોઈ કેવું એક્ઝામ્પલ લઈએ. સપોઝ આપણે કોઈ એક્ઝામ્પલ લઈએ, સમજો બરાબર રીતે કે sin of sin inverse. સપોઝ અહીંયા હું શું લઈ લઉં? સપોઝ મેં 5 લઈ લીધા, સમજો બરાબર. sin of sin inverse મેં શું કીધું? આ ક્યારે કટ થશે? આ ક્યારે કટ થશે? જો આ જે 5 છે ને, આ 5 કોની રેન્જમાં આવવા જોઈએ? આ sin ની રેન્જમાં આવવા જોઈએ. તો જો તો 5 sin ની રેન્જમાં આવે છે ભાઈ. 5 થોડું sin ની રેન્જમાં આવે, ચેક કરો. અહીંયા લખીશું કે 5 does not belongs to, શું લખીશ? -1 to 1. 5 does not belongs to -1 થી 1. તો આનો આન્સર શું લખવાનું? આના આન્સરમાં આવી રીતે પ્લેનથી લખી નાખવાનું. શું લખશો? સો આન્સર કેન નોટ બી ડિફાઇન્ડ. શું લખશો તમે? આના આન્સરની અંદર લખશો કે તો આનો આન્સર ફાઇન્ડ કરી શકાય નહીં. તો શું લખવાનું? સો આન્સર can't be defined. કે આન્સર દઈ શકાય એવો કોઈ આન્સર આનો છે જ નહીં. કે આનો આન્સર થઈ ગયો, આન્સર can't be defined. કેમ? તો કે ચેક કરી લ્યો, આ 5 થોડું -1 થી 1 ની અંદર છે. ઓકે, હવે આપણે કોઈ સેકન્ડ કેસ લઈએ. ફર્સ્ટ કેસ આપણે સમજી ગયા કેવી રીતે આપણે ડિફાઇન કર્યું કે આપણે કીધું કે આ 5 does not belongs to -1, 1. આની અંદર આવતું નથી માટે ડિફાઇન નથી થતું. નેક્સ્ટ આનું કંઈક એક્ઝામ્પલ લઈએ સરસ મજાનું કે જેથી આપણને આ પોર્શન ખબર પડે કે શું કહેવા માંગે છે. ઓકે, સપોઝ આપણે આનું કોઈ સરસ મજાનું એક્ઝામ્પલ જો લખવા જઈએ તો આપણે શું લખી શકીએ? જેમ કે આના માટે કોઈ એક્ઝામ્પલ આપણે આપી શકીએ કે સપોઝ ચેક કરો કે sin ઇન્વર્સ sin, સમજો બરાબર. sin ઇન્વર્સ sin શું આવી રહ્યું છે? અહીં આવી રહ્યું છે 3π/2. આના બરાબર શું આન્સર આવે? sin ઇન્વર્સ ઓફ sin 3π/2 બરાબર શું આન્સર આવે? આપણે એવું ચેક કરવું છે કે જો નો થતું હોય તો ચેક કરો. પ્રિન્સિપલ રેન્જમાં નહીં આવે. આપણે કીધું ને કે પ્રિન્સિપલ રેન્જમાં આવવું જોઈએ. 3π/2 પ્રિન્સિપલ રેન્જમાં નથી, બટ એવું ફંક્શન 3π/2 તો છે જ કે જે ઓલરેડી બાયજેક્ટિવ થતું હશે. સમજો બરાબર. કેમ કે આપણે સ્પ્લિટ કરશું ત્યારે એવું પોર્શન પાડી શકીએ, બટ ખાસ યાદ રાખવાનું 3π/2 કેવું નથી? પ્રિન્સિપલ રેન્જમાં નથી. તમારે ઈ જોવાનું. તમારે શું જોવાનું? તમારે જોવાનું કે આની જે કઈ રેન્જ છે, આની રેન્જ કઈ છે? -π/2 π/2. એમાં છે તો કે આની અંદર એની અંદર નથી, તો કે -π/2 π/2 માં નથી. તો શું અહીં આપણે એમ લખી નાખશું કે ફંક્શન કાન્ટ બી ડિફાઇન્ડ? આની જેમ નહીં. ખાસ યાદ રાખજો, જ્યારે આવી પેટર્ન આવે કે બહાર ઇન્વર્સ આવતું હોય, અંદર ફંક્શન આવતું હોય, ત્યારે જનરલી તમારો રેડિયન વાળી રેન્જ આવતી હશે.
અને જ્યારે રેડિયન વાળી આવી ટાઈપની રેન્જ આવે ત્યારે આપણે આ જે એંગલ આપ્યો હોય ને એને આપણે આ એંગલની અંદર ટ્રાન્સફર કરી શકીએ છીએ. એંગલ ટ્રાન્સફોર્મેશન આપણે સમજી ગયા છે 11th ની અંદર. તો કે આને આની અંદર કેવી રીતે ટ્રાન્સફર કરી શકું? તો જુઓ તો બરાબર રીતે. તો અહીંયા sin ઇન્વર્સ, અહીંયા શું આવ્યું sin, તો 3π/2 છે ફ્રેન્ડ્સ. 3π/2 એટલે નિયરલી 270 ડિગ્રી આસપાસ થઈ ગયું. સમજો 3π/2 એટલે નિયરલી 270 ડિગ્રી આસપાસ વાત થઈ ગઈ. ઓકે, તો મારે આને શિફ્ટ કરવી છે. શિફ્ટ કરવી છે એટલે કેની અંદર લાવવી છે? -90 થી 90 ડિગ્રી વચ્ચે લાવવી છે. તો 3π/2 જે છે ફ્રેન્ડ્સ, સમજો બરાબર. 3π/2 એને હું પ્રિન્સિપલ રેન્જમાં લાવવા માટે શું કરું? 3π/2 છે એને પ્રિન્સિપલ રેન્જમાં લાવવી છે. તો ઘણી વસ્તુ આપણે કરી શકીએ. ચેક કરો આની અંદર શું કરાય કે જેથી 3π/2 જે છે એ પ્રિન્સિપલ રેન્જમાં આવી છે. તો આને હું કેવી રીતે લખી શકું? સપોઝ હું આવી રીતે લખું કે ઇટ ઇઝ પાઈ પ્લસ, સમજો બરાબર, પાઈ પ્લસ π/2 જો લખું, પાઈ પ્લસ π/2, તો આ પણ શું થઈ ગયું? 3π/2 થઈ ગયું. હવે બીજી વસ્તુ, પાઈ પ્લસ π/2 એટલે શું આવશે? ઈ વસ્તુ સમજી લો. sin ઇન્વર્સ પાઈ પ્લસ, સમજો, પાઈ પ્લસ π/2. હવે પાઈ પ્લસ π/2 આપણે હવે તો ખબર પડવી જોઈએ ભાઈ. અહીંયા પાઈ છે, પાઈ પ્લસ π/2, તો અહીંયા શું આવશે? અહીંયા આવશે માઈનસ, સમજો, માઈનસ sin π/2. શું આવશે ત્યાં? ત્યાં આવશે માઈનસ sin π/2. આ પોર્શન હાલ પૂરતો તમને હું જેમ કરવાનું કરી લ્યો. બાકી આ બધી ડિટેલ નેક્સ્ટ લેક્ચર ની અંદર આવી જશે કે જ્યારે sin ઇન્વર્સ ની અંદર માઈનસ આવે, સમજો, એ બધી આગળના ભાગમાં વાત આવવાની જ છે. આપણે કેવા ઓડ અને ઇવન ફંક્શન સમજ્યા હતા. આપણે આવા ફંક્શન સમજી ગયા હતા કે જો sin ઓફ -θ આવે તો -sin θ લખવાનું, બટ cos ઓફ -θ આવે તો શું લખવું પડે? તો cos θ. બટ આ ઓડ અને ઇવન વાળી જે થિયરી સમજ્યા હતા ને, એ ફંક્શન માટે સમજ્યા હતા. ઇન્વર્સ ફંક્શન માં આ રૂલ નથી એપ્લાય કરવાનો. ઓકે, એના અલગ રૂલ છે, એ નેક્સ્ટ લેક્ચરમાં ચાલશે. હાલ પૂરતું અત્યારે એટલું સમજી ગયો કે જ્યારે sin આવે પછી cosec આવે અને tan આવે ત્યારે માઈનસ sin ડાયરેક્ટ બહાર આવી જશે. કઈ બોલ્યો? sin, cosec અને tan. તો આની માટે માઈનસ sin સીધી બહાર આવી જશે. તો શું આવી જશે? sin ઇન્વર્સ. અહીંયા શું આવી ગયું? અહીંયા આવી ગયું sin અને અહીંયા આવી ગયું શું આવી ગયું? અહીંયા આવી ગયું π/2. શું આવી ગયું ત્યાં? π/2. સમજો બરાબર. હવે ચેક કરો કે sin ઇન્વર્સ ની અંદર શું આ પાર્ટ આવી રહ્યો છે? sin ઇન્વર્સ ની રેન્જ ની અંદર π/2 આવી રહ્યું છે? યસ આવી રહ્યું છે. તો પછી હવે આ પાર્ટ હું કટ કરવા જઈશ અને આનો આન્સર શું આવશે? 12 માઈનસ છે તો -π/2. તો ચેક કરો તો મેં આને કયા પોર્શન ની અંદર ટ્રાન્સફર કરી નાખ્યો? -π/2. કેમ? તો કે તમારે લખવાનું કે -π/2 શું લખશો? બિલોંગ્સ ટુ પ્રિન્સિપલ રેન્જ. તો હવે હું કટ કરી શકું. ઓકે, તો આના બરાબર આન્સર શું આવશે? sin ઇન્વર્સ ઓફ sin 3π/2 બરાબર હું ત્યાં આન્સર લખી શકું -π/2. સમજો મારી વાત? ઓકે, તો કેમ અહીંયા આપણે એમનું લખ્યું કે અહીંયા નોટ ઇન્વર્ટિબલ છે ને એ બધી વસ્તુ અહીંયા કેમ ન લખી? સોરી, અહીંયા આપણે એમ કેમ ન લખી નાખ્યું કે આનું કોઈ કાન્ટ બી ડિફાઇન્ડ, એવું કેમ અહીંયા ન લખ્યું? અહીંયા સમજો, અહીંયા જે કઈ આનો જે કઈ રેન્જ આવશે જ્યારે બહાર ઇન્વર્સ ફંક્શન આવતો હોય, અંદર ફંક્શન આવતો હોય, એ સમયે રેન્જ કેમાં આવશે? રેડિયન વાળા પાર્ટમાં રેન્જ આવશે. અને જ્યારે રેડિયન વાળા પાર્ટમાં રેન્જ આવતી હોય ત્યારે આપણે ટ્રાન્સફર કરી શકીએ અને કન્વર્ટ કરી શકીએ. આનું કન્વર્જેશન કરી શકીએ નહીં, માટે આપણે લખી નાખવાનું કે સો આન્સર કાન્ટ બી ડિફાઇન્ડ. આઈ હોપ કે તમને આ પાર્ટ ક્લિયર થઈ રહ્યો છે. પહેલા આટલું પોર્શન નોટ ડાઉન કરી લ્યો, ત્યારબાદ આપણે નેક્સ્ટ કોર્સ વાળા ભાગની અંદર આગળ વધીએ. ઓકે, સો આ સાઇન વાળો પાર્ટ કમ્પ્લીટ કરીએ. ઓકે, પહેલા આટલું તમે નોટ ડાઉન કરી લેશો. કોઈ ક્વેશ્ચન લઈને આપણે વાત આગળ વધારી, કોઈ નેક્સ્ટ ક્વેશ્ચન લઈ લી. અચ્છા, કઈ પેટર્ન પાછી આવી રહી છે ચેક કરો. સાઇન ઇન્વર્સ વાળી પેટર્ન આવી રહી છે. ઓકે, તો આપણે હમણાં જેમ સમજી ગયા એમ સાઇન ઇન્વર્સ વાળી જો પેટર્ન આવે છે તો આની પહેલા આપણે શું સમજ્યા હતા? સાઇન ઇન્વર્સ માટે મારે શું ચેક કરવાનું કે એની રેન્જ કઈ છે? -π/2 થી π/2 એની અંદર આવવું જોઈએ. તો ચેક કરો, અહીંયા 3π/5 કાઈ ખબર ન પડે ને ફ્રેન્ડ્સ, તો અહીંયા શું કરશો? 3 ઇન્ટુ અહીંયા શું આવી જશે? સપોઝ 180 અને અહીંયા π. તો જો આપ ચેક કરશો ને તો કેટલું આવશે? નિયરલી 108 ડિગ્રી આસપાસ આવશે. તો સીધી જ ખબર પડી જાય 108 ડિગ્રી કે થોડું -90 થી 90 ની વચ્ચે આવશે. તો એ લખી નાખો કે 3π/5 શું ડઝ નોટ બિલોંગ ટુ, શું લખશો તમે અહીંયા?
3 પાઈ બાય 5 ડઝ નોટ બિલોંગ્સ ટુ, અહીં લખવાનું કે નોટ બિલોંગ્સ ટુ -π/2 થી π/2. તો શું આવે ભાઈ? તો અહીંયા લખી નાખીશ કે આન્સર કાન્ટ બી ડિફાઇન્ડ. તો અહીંયા શું સીધું લખી નાખો આન્સર કાન્ટ બી ડિફાઇન્ડ આની જેમ. નથી લખવાનું. એવું ક્યારે લખવાનું કે ચેક કરો કે તમે અહીંયા બહાર ઇન્વર્સ ફંક્શન ન હોય. ઇન્વર્સ ફંક્શન ન હોય કેમ કે ત્યારે ટ્રાન્સફર નહીં થાય. જ્યારે ક્યારે બહાર ઇન્વર્સ ફંક્શન આવતું હશે ત્યારે આની રેન્જ હંમેશા કેવી આવતી હશે? આની જે રેન્જ આવતી હશે ને, આ sin ઇન્વર્સ ની રેન્જ, બહાર ઇન્વર્સ ફંક્શન આવશે ત્યારે એની જે રેન્જ હશે ને એ કંઈક રેડિયનમાં આવતી હશે ને રેડિયનમાં આપણે એંગલ ટ્રાન્સફર કરી શકીએ. તો આપણે આને કંઈક આની અંદર ટ્રાન્સફર કરવાની કોશિશ કરીએ તો શું આવશે ચેક કરો. તો therefore sin ઇન્વર્સ, અહીંયા હું શું લખી શકું? sin ઓફ, જો તો હું આવું લખી શકું કે નહીં? હું લખી શકું યસ, પાઈ શું લખી શકું આને? પાઈ માઈનસ 2π/5. સમજો બરાબર? તો આ જ વસ્તુ આવશે. કેમ? તો કે પાઈ માઈનસ 2π/5 કરશો, આપ ચેક કરો તો પહેલા તો પાઈ માઈનસ 2π/5 ચેક કરો તો આને શું કરશો? એલસીએમ લેશો એટલે 5π - 2π/5. ઓકે, તો આનો આન્સર આવી જશે 3π/5 આવશે. તો બસ, તો ઈ આવી ગયું, ચેક કરી લ્યો. પાઈ માઈનસ આ બધી વસ્તુ આપણે 11th માં સમજી ગયા છીએ. ઓકે, આના બરાબર આપણે આવું લખી શકીએ. હવે ચેક કરો પાઈ માઈનસ થીટા એટલે ઇન સેકન્ડ ક્વાર્ટર ની અંદર સાઈન તો પોઝિટિવ છે તો આપણે શું કરશું? સાઈન ઇન્વર્સ અહીંયા શું લખી નાખશું? સાઈન પાઈ માઈનસ થીટા. તો શું થઈ જાય? સેકન્ડ ક્વાર્ટર ની અંદર સીધું સાઈન થીટા થઈ જાય. સાઈન પાઈ માઈનસ થીટા, સાઈન શું લખશું? પાઈ માઈનસ થીટા છે ને, તો સીધું શું લખી નાખશું? અહીંયા સાઈન ઓફ પાઈ માઈનસ થીટા એટલે સીધું લખી નાખું સાઈન થીટા એટલે અહીંયા આવી ગયું 2π/5. હવે ચેક કરો આ કટ થવા માટે 2π/5 એટલે કેટલું થશે? 2π/5 નિયરલી જો આપ ચેક કરશો તો નિયરલી 72 ડિગ્રી આસપાસ થશે. જો આપ વેલ્યુ ચેક કરશો કેમ કઈ રીતે ચેક કરવાની? 2 * 180 ડિગ્રી upon 5 આ વેલ્યુ મૂકી દેશો. ઓકે, ચેક કરશો એટલે આઈ થિંક કે આ સીધું કેટલું આવી ગયું? 36 * 2 એટલે 72 ડિગ્રી આસપાસ આવી ગયું. તો યસ 72 ડિગ્રી પછી બિલોંગ્સ કરે છે -92 91. તો અહીંયા તમે શું લખશો? તો અહીંયા કટ કરીને સીધો આન્સર શું લખી નાખો? 2π/5 and it is belongs to જે પ્રિન્સિપલ રેન્જ છે. શું છે? તો કે -π/2 થી π/2. નોટ કરજો ખાસ આ કેવી રીતે આપણે કરી રહ્યા છીએ. ઓકે, ફરી વખત કેમ અહીંયા મેં નો લખ્યું કે કાન્ટ બી ડિફાઇન? ખાસ યાદ રાખજો બહાર ઇન્વર્સ આવતું હોય, અંદર ફંક્શન આવતું હોય ત્યારે પહેલા કોશિશ કરવાની કે એને આપણે ટ્રાન્સફર કરી શકીએ. કાન્ટ બી ડિફાઇન સીધું આપણે લખી નાખશું ક્યાં? જ્યારે બહાર ફંક્શન આવતું હોય કેમ કે એની રેન્જ જનરલી રેડિયનમાં નહીં આવે. સમજજો જેમ જેમ આપણે પ્રેક્ટિસ કરશો માટે કહું છું તમને રેડિયન રેન્જ ખાસ યાદ હોવી જોઈએ, ડોમેઇન ખાસ યાદ હોવી જોઈએ. ઓકે, નેક્સ્ટ જેમ કે કોઈ એક્ઝામ્પલ લઈ લઈએ. સપોઝ જેમ કે આપણે આની પહેલા શું એક્ઝામ્પલ લીધું? આપણે હમણાં લીધું sin ઇન્વર્સ 5 લીધું ને. સપોઝ હું હજી કોઈ એક્ઝામ્પલ લઈ લઉં, ચેક કરો. હું લખી નાખું sin, સમજો બરાબર? sin અહીં લખી નાખું શું લખું? સપોઝ sin ઇન્વર્સ 3 લખું. ચાલો હવે મને કહો sin ની જે કઈ રેન્જ છે એ શું છે? sin ની જે રેન્જ છે શું આવી ગયો? -1 to 1. તો શું 3 -1 to 1 માં આવે છે? નહીં. તો લખવાનું 3 does not belongs to -1 to 1 કેમ કે એની રેન્જ છે sin ફંક્શન ની રેન્જ માં આવે તો જ આ કટ કરશું આપણે. 3 does not belongs to -1 to 1 અને આને આપણે શિફ્ટ પણ ન કરી શકીએ. ઓકે, ચેક કરી લો. આને આપણે જનરલી શિફ્ટ કરી શકીએ -1 થી 1 માં આપણે 3 ની વેલ્યુ કઈ રીતે શિફ્ટ કરવી? કરી શકીએ નહીં. ઓકે, તો જો આની અંદર ન આવતો હોય તો આપણે શું લખી નાખશું? સો આપણે આનો આન્સરમાં શું લખશું? કાન્ટ બી ડિફાઇન્ડ. આનો આન્સર શું લખશું? કાન્ટ બી ડિફાઇન્ડ. ઓકે, આપણે લખશું કે આનો આન્સર જે છે એ વ્યાખ્યાયિત નથી, આનો જવાબ જે છે એ મેળવી શકાય નહીં. ક્યારે? જ્યારે બહાર ફંક્શન હોય, અંદર ઇન્વર્સ આવતું હોય. પેટર્ન ધીમે ધીમે સમજાશે જેમ જેમ એક્ઝામ્પલ ગણતા રહેશું. ઓકે, વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. હવે આપણે sin ની ચર્ચા કરી ગયા. હવે જો થોડી cos ની ચર્ચા કરીએ તો cos માટે શું લખી શકાય? ચાલો સમજીએ. cos થીટા માટે આપણે શું રેન્જ અને જે કઈ ડોમેઇન છે એની વાત કરી હતી યાદ કરો. cos થીટા માટે આપણે લખી શકીએ કે r2 અહીંયા શું લખશું? -1 to 1. ઓકે, હવે cos ઓફ ઇન્વર્સ થીટા માટે આપણે શું લખી શકીએ? સમજો. cos ઓફ ઇન્વર્સ થીટા માટે આપણે શું લખશું? ત્યારે અહીંયા શું થઈ જશે? -1 to 1 અને અહીંયા પાછું આ લખવાની ભૂલ ન કરતા અહીંયા શું આવી જશે? 0,π. પ્રિન્સિપલ રેન્જ બરાબર રીતે યાદ રાખજો. પ્રિન્સિપલ રેન્જ આવવી જોઈએ. ઓકે, પ્રિન્સિપલ રેન્જ આવી જોઈએ. અગેન પાછી બે વાત
કેમ તો કે પાછા બે કેસ, જેમ જેમ હું આ પ્રેક્ટિસ કરાવીશ ને એમ એમ તમને આ વસ્તુ વધારે ક્લિયર થશે. સમજો પાછા કેસ લઈએ તો કેસ નંબર 1 હવે હું શું લઉં છું અગેન ચેક કરજો. કયો લઉં છું? કેસ નંબર 1. કેસ નંબર 1 ની અંદર મેં શું લખ્યું? cos ઇન્વર્સ x. cos ઇન્વર્સ x શું સીધું જ હું ઇક્વલ ટુ x લખી નાખીશ? નહીં. તો ત્યાં શું લખ્યું કે if x belongs to, હવે આની બરાબર રીતે સમજો. if x belongs to cos ઇન્વર્સ મને ઢાંકી દેવાનું. cos x cos θ એટલે આ સમજી લો. cos θ ની રેન્જ શું આવે છે? -1 થી 1. તો લખીશ કે જો x belongs to શું લખીશ? -1 થી 1 આવે. જો આ x belongs to -1 થી 1 આવે તો જ હું આ બંને કટ કરીશ. અને એ સમય શું આન્સર આવે? ઇઝ ઇક્વલ ટુ x. ક્યારે મેં આન્સર લખ્યો નોટ કરજો બરાબર રીતે. આ આન્સર હું ક્યારે લખી શકું? ફરી વખત cos ઇન્વર્સ x. ઓકે, cos ઇન્વર્સ x. બહાર જોજો ઇન્વર્સ નથી, અંદર ઇન્વર્સ છે. માટે ખાસ યાદ રાખવાનું. પહેલા તો આ બંને યાદ હોવું જોઈએ કમ્પલસરી, તો જ વસ્તુ આગળ વધશે ત્યાંથી. અહીંયા પાછું જોજો મને જનરલાઈઝ લખવાનું છે. ઓકે, r થી જે સ્ટાર્ટ થતું હોય તો r2 -1, 1 r2 કેમ કે cos ફંક્શન છે ભાઈ. ઇન્વર્સ બનાવવા માટે આપણે બાયજેક્ટિવ વાળી બધી પ્રોસેસ જોઈ હતી. તો આટલી જો ડિટેલ હોય કે આનું આ જે cos છે તો cos ની રેન્જ કઈ આવે? આ cos ની રેન્જ -1 થી 1 છે. તો આ x છે ને આ બિલોંગ્સ ટુ -1 થી 1 હોય તો જ આ કટ કરી અને x લખીશ. શું લખીશું? x. અધરવાઇઝ હું લખી શકું નહીં. ઓકે, નેક્સ્ટ. હવે આની અંદર કંઈક આપણે આગળ એક્ઝામ્પલ સમજીએ. નેક્સ્ટ સપોઝ સમજો આનું કોઈક એક્ઝામ્પલ લઈએ, સમજો બરાબર રીતે. ઓકે, જો નો થતું હોય તો શું થાય? જેમ કે કોઈ એક્ઝામ્પલ લઈ લો, જેમ કે cos ઇન્વર્સ 5 આવતું હોય તો મારે શું કરવાનું? cos ઇન્વર્સ 5 આવતું તો મારે શું કરવાનું? ચેક કરો. આ cos ઇન્વર્સ 5 કેની અંદર આવે છે? પહેલા તો એ વસ્તુ ચેક કરો. આની રેન્જ કઈ આવે છે? ચેક કરો. cos ની રેન્જ ની અંદર 5 આવે છે તો લખવાનું 5 does not belong to. સમજો 5 does not belong to શું લખશો તમે? -1 થી 1. હવે આને આપણે શિફ્ટ પણ નથી કરવાનું. ત્યાં તમારે શું લખવાનું? આન્સર બહાર જોજો ઇન્વર્સ નથી, બહાર નોર્મલ ફંક્શન છે ત્યારે આપણે લખી નાખવાનું આન્સર can't be defined. ઓકે, સમજો આન્સર cannot be defined. કોઈ એક્ઝામ્પલ લઈ લો. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરવી છે બીજો કેસ નંબર 2. સમજો બરાબર રીતે. નેક્સ્ટ કેસ નંબર 2 માટે આપણે શું લખી શકીએ? હવે કેસ નંબર 2 કયો છે? હવે ખબર પડી જવી જોઈએ આપણે કેવા કેસીસ બની રહ્યા છે. ઓકે, સમજો બરાબર. કેસ નંબર 2 ની માટે હું શું વાત કરી શકું? કેસ નંબર 2 એટલે તો કે અહીંયા બહાર ઇન્વર્સ નથી. હવે બહાર ઇન્વર્સ એવું લખી નાખું તો અહીં શું આવી જશે? cos ઇન્વર્સ. અંદર લઈ લો cos x. સમજો અંદર શું લઈ લીધો મેં? અંદર લઈ લીધો cos x. હવે તો આના બરાબર x ક્યારે લખી શકું? કે આને આ કટ થઈ જાય હું ક્યારે કહી શકું? તો હું કહી શકું કે જે અંદરનો જે cos ની જે રેન્જ છે ને, cos ની રેન્જ એની અંદર x આવવો જોઈએ. cos ઇન્વર્સ ની રેન્જ કઈ થઈ ગઈ? સમજો બરાબર. cos ઇન્વર્સ આ એરિયો ફંક્શન એની રેન્જ કઈ થઈ? 0 to π. એની રેન્જ થઈ 0 to π. તો આ x છે ને તો હું શું લખીશ? if x belongs to 0 to π તો જ આપણે આ ને કટ કરી શકીએ. માટે આ થઈ ગયો કેસ નંબર 2. યાદ રાખજો બરાબર. તો જ આપણે એને કટ કરી શકીએ, અધરવાઇઝ એને કટ કરી શકીએ નહીં. આની અંદર પણ બરાબર સમજો. આપણે આની એટલે કે cos ની રેન્જ ચેક કરવાની. cos ની રેન્જ કઈ છે? -1 થી 1. એની અંદર જો x આવતો હોય તો જ કટ કરી શકીએ. હવે આ કેસમાં જ્યારે નો થતું હોય ત્યારે can't be defined લખી નાખીએ છીએ આપણે. શું લખી નાખીએ છીએ? આપણે લખી નાખીએ છીએ કે can't be defined. સમજો. હવે કોઈ એક્ઝામ્પલ લઈએ જેથી આ વસ્તુ વધારે બધી ક્લિયર થતી જાય. સપોઝ કોઈ એક્ઝામ્પલ લઈ રહ્યો છું અહીંયા કે એક્ઝામ્પલ ની અંદર cos ઇન્વર્સ અહીંયા મેં લખ્યું cos અને મેં લખી નાખ્યું 5π/4. શું લખી નાખ્યું? 5π/4. સીધું લખી નાખ્યું 5π/4. હવે આ વસ્તુ જોઈને જ આઈડિયા આવી ગયો. ચેક કરો અહીંયા શું આવ્યું? 5π/4. તો હું ચેક કરું 5π/4. આને હું શું લખી શકું? આને લખું 5 + π/4. જ્યારે હું આવું લખીશ ને ત્યારે LCM થઈને 5π/4 જ આવશે. ઓકે, LCM થઈને શું આન્સર આવી જશે?
5 ચેક કરો તો આને હું શું લખી શકું આને લખી શકું કે cos ઇન્વર્સ cos અહીંયા લખીશ કે pi plus pi by 4 ચેક કરી લ્યો સેમ ટુ સેમ થશે pi plus pi by 4 હવે ચેક કરો pi plus pi by 4 એટલે શું થાય એટલે કઈ વસ્તુ થશે pi plus pi by 4 અને pi plus pi by 4 એટલે ઇનસેક્ટ થર્ડ ક્વાર્ટર ની અંદર cos કેવું આવશે cos ઇન્વર્સ અહીંયા શું આવી ગયું cos અહીંયા શું આવી ગયું અહીંયા આવશે અચ્છા થર્ડ ક્વાર્ટર ની અંદર શું લખશું બરાબર સમજજો હવે આને શું લખીશ આને લખીશ cos ઇન્વર્સ minus cos pi by 4 આને આમ લખવાની ભૂલ ન કરતા આને હું આમ ન લખી શકું કેમ કે cos છે cos માટે ક્યારે આમ નહીં લખવાનું કે આ માઈનસ નો આમ નહીં લખવાનું cos of minus pi by 4 કેમ કે તો માઈનસ ની જે વેલ્યુ હોય વહી જશે કેમ કે cos ઇવન છે બટ cos ઇન્વર્સ ઇવન નથી માટે આને માઈનસ નું આમ ન લખી શકું સમજજો બરાબર ઓકે તો શું થશે તો આને શું લખી શકું ભાઈ તો કે minus cos pi by 4 આપણે હજી ક્યારે લખી શકીએ ઈ યાદ કરો ઓકે minus cos pi by 4 છે એના બરાબર હજી આપણે શું લખી શકીએ કેમ તો કે આના બરાબર જો મારે લખવું હોય કેમ કે આ કેમાં નથી આવતું પહેલા તો ઈ ચેક કરી લીધું આપણે કેમ કે અહીંયા ચેક કર્યું ને આપણે જે આ 5 pi by 4 છે that does not belongs to આની રેન્જ cos ઇન્વર્સ ની રેન્જ કઈ છે યાદ કરો cos ઇન્વર્સ ની રેન્જ કઈ આવી 0,5 તો આની અંદર આવતું નથી ચેક કરો આમનામ ખબર પડી જાય કેમ તો કે 5 pi by 4 એટલે કેટલું આવ્યું ગ્રેટર ધેન pi આવ્યું તેની અંદર આવતું નથી માટે આ બધી પ્રોસેસ કરી રહ્યા છે આ બધું પહેલા લખવાનું હોવાય ઓકે ત્યારબાદ જ આપણે આ પહેલા અહીંયા સ્ટેપ આવશે આ ત્યારબાદ આપણે આગળ વધવાનું છે ઓકે નેક્સ્ટ સ્ટેપ આ થયું શું કીધું મેં cos ઇન્વર્સ minus cos pi by 4 હવે અહીંયા છે મારી પાસે minus cos pi by 4 હું અગેન કહું છું cos ઇન્વર્સ છે જે ઇવન ફંક્શન નથી ત્યાં માઈનસ વયું છે એવું ન કરતા માઈનસ આને પણ નથી આપી દેવાનું માઈનસ બારે ન લઈ શકો તો કરવું શું આની અંદર સમજો બરાબર કેમ કે મેં તમને કીધું હતું sin ઇન્વર્સ tan ઇન્વર્સ અને cosec ઇન્વર્સ આની અંદર માઈનસ બાર ખેંચી લે તમે બટ જ્યારે ક્યારે cot આવે cos આવે અને sec આવે એનો રૂલ આપણે સમજશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યારે માઈનસ સીધા બહાર નહીં લઈ શકો અને cos ઇન્વર્સ એ બધા ઇવન ફંક્શન વાળી વાત અહીંયા છે જ નહીં ઓકે આને પણ નહીં આપી શકો તો શું કરીશ જ્યારે આવું આવશે ત્યારે હું આને હજી બનાવવાની કોશિશ કરું તો કે જ્યારે cos ઇન્વર્સ આને હું હજી શું લખી શકું તો આને આવું પણ લખી શકું કે cos of pi minus pi by 4 કેમ કે cos of pi minus pi by 4 એ minus cos pi by 4 વેલ્યુ આપશે ચેક કરો આની વેલ્યુ શું થશે આની વેલ્યુ પણ minus pi by 4 જ થશે આઈ હોપ કે તમને આ વાત ક્લિયર થઈ રહી છે શું થશે minus pi by 4 જ વેલ્યુ થશે તો આને શું લખી શકું ચેક કરો કેમ કે આ સેકન્ડ ક્વાડ્રન્ટમાં આવે સેકન્ડ ક્વાડ્રન્ટમાં cos માઈનસ હોય તો આવું લખી શકું તો હવે ચેક કરો તો pi minus pi by 4 કઈ વેલ્યુ આવે છે pi minus pi by 4 જો તમે ચેક કરશો ને તો આવશે 3 pi by 4 હવે 3 pi by 4 પાછા જો તમે ચેક કરશો 3 pi by 4 ચેક કરશો તો જો આમનું ખબર પડી જાય 3 by 4 અને pi છે તો આ લખી શકું કે 3 pi by 4 જે પ્રિન્સિપલ રેન્જ છે કઈ તો કે 0, pi એની અંદર આવી રહ્યા છે આ બધું ક્યારે ઇન્વર્સ બાર હોય ત્યારે જો ભાઈ તો આવી રહ્યા છે 3 pi by 4 આની અંદર આવી રહ્યા છે તો આ કટ થઈ જાય તો શું સીધું આવી જશે તો આવી જશે આન્સર સીધો શું આવશે 3 pi by 4 શું આન્સર આવી જશે 3 pi by 4 સમજજો બરાબર રીતે એ જ સમયે હું આ કટ કરી શકીશ જ્યારે આ pi minus pi by 4 છે જ્યારે આ pi minus pi by 4 છે આ ક્યારે કટ કરી શકું કેમ કે આ pi minus કેમ કે આનો મતલબ શું છે is equal to pi minus pi by 4 ઓકે આ belongs to આની અંદર છે પ્રિન્સિપલ રેન્જ માં આવ્યા કટ કર્યા આ આન્સર આવી ગયો ઓકે સિમ્પલ જે કરીએ છીએ એ જ પ્રોસિજર છે ખાલી આની અંદર શું ચેક કરવાનું છે જે કઈ આપણે ફંડામેન્ટલ વસ્તુ આપણે સમજી રહ્યા છીએ એ સમજી કેમ મેં લખ્યું કે કાન્ટ બી ડિફાઇન કેમ ન લખી નાખવાની જેમ તો સમજવાનું બાર ઇન્વર્સ છે ઇન્વર્સ હોય તો રેન્જ ક્યાંક ને ક્યાંક કેની અંદર આવતી હશે ક્યાંક ને ક્યાંક રેડિયન ની અંદર આવતી હશે તો આવું કન્વર્ઝેશન જોવા મળી શકે આપણને તો આપણે આવું કન્વર્ઝેશન કરી પણ શકીએ ઓકે આઈ હોપ કે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ છે આ વસ્તુ સમજતા હજી થોડી વાર લાગશે કેમ કે કાલે હજી રૂલ આવશે કે જ્યારે cos ઇન્વર્સ ની અંદર સમજો cos ઇન્વર્સ ની અંદર અત્યારે હું તમને નાની વાત કરી દઉં જો આ વસ્તુમાં ક્લિયર ન થતું હોય કે સર આ કેવી રીતે મારે સમજવું તો નાની એવી વાત યાદ રાખજો કે જ્યારે cos પછી cot અને sec એના ઇન્વર્સ આવતો હોય ને ત્યારે અહીંયા જે આન્સર હોય ને એમાં પાઈ એડ કરી દેવાનો
આના આન્સરમાં પાઈ એડ કરો તો જોવો તો -π/4 + પાઈ આ રૂલ છે જે કાલે ચાલશે તો આના બરાબર 3π/4 આવી જશે તો આ ઝંઝટમાં પડવાનું નહીં સીધો જ આન્સર લખી શકો બટ sin પછી tan અને cosec માં તો ફરજિયાત -12 કાઢી લેશું તેમાં ઇન્વર્સ હજી અહીં આપણે સ્ટોપ નહીં થઈએ કેમ કે આપણી પાસે હજી ઘણા બધા સરસ સરસ એક્ઝામ્પલ્સ છે ઓકે સો આટલું પહેલા નોટ ડાઉન કરી લો હવે આ જ વસ્તુ આની રિવર્સ કરીને મારે તમને સમજાવી છે એના માટે પહેલા તમારે એક્ઝામ્પલ નોટ ડાઉન કરવું પડશે કેમ કે અહીંયા થોડીક સ્પેસ બનાવવી છે આપણે ઓકે મેં કીધું એમ કે આ બધી વસ્તુ એવી છે બાય પ્રેક્ટિસ જ સમજાશે અને ધીમે ધીમે આજનો લેક્ચર જ્યારે પૂરો થવા ઉપર આવશે ત્યારે તમે બધું સમ અપ કરી શકશો કે શું કે અહીંયા વસ્તુ ચાલી રહી છે ઓકે સો આપ પહેલા નોટ ડાઉન કરી લો ત્યારબાદ આપણે થોડી અહીંયા સ્પેસ બનાવી આના રિલેટેડ થોડા ક્વેશ્ચન આની અંદર ગણી ઓકે ઓકે હવે ખાસ સમજો હવે થોડા પ્રેક્ટિસ ક્વેશ્ચન હું અહીંયા લઈ રહ્યો છું એની અંદર સમજો બરાબર શું વાત થઈ રહી છે પહેલો પ્રેક્ટિસ ક્વેશ્ચન હું અહીંયા લેવા જઈ રહ્યો છું cos ઇન્વર્સ સમજો પેટર્ન આ જ છે cos ઇન્વર્સ cos અને અહીંયા શું લખી નાખ્યા 3 cos ઇન્વર્સ cos 3 તો તમે કહેશો કે આ કેની અંદર આવવું જોઈએ આ કેની અંદર આવવું જોઈએ આ ઇન્વર્સ છે ને 12 તો આની રેન્જમાં આવવું જોઈએ કેની અંદર આવવું જોઈએ આની રેન્જમાં આવવું જોઈએ તો ચેક કરો તો 3 belongs to 0,π થાય કે જો cos ઇન્વર્સ ની રેન્જ કઈ છે cos ઇન્વર્સ ની રેન્જ કઈ પ્રાઇમરી રેન્જ કઈ છે 0,π તો 0,π આની અંદર આવે જ તે ને ભાઈ 0,π તો આની અંદર આવે જ તે તો આને ડાયરેક્ટ કટ થઈ જાય સીધો આન્સર 3 વધશે સીધો જ આન્સર શું વધશે 3 બટ જો હું આવા ક્વેશ્ચન લઉં આની અંદર ચેક કરજો પહેલા 12 ઇન્વર્સ લઈ રહ્યો છું જેથી વધારે ક્લિયર થાય તમને 12 ઇન્વર્સ લઈ રહ્યો છું અહીંયા શું આવી ગયું cos ઇન્વર્સ અને cos હવે જો 3 તો આપણે કરી ગયા અહીંયા હું લઈ લઉં સપોઝ 5 લઈ લઉં તો શું થશે આમાં ચેક કરો મારે શું ચેક કરવાનું મારે તો ચેક કરવાનું કે આ જે છે ને 5 જે છે ને એ ઇન્વર્સ વાળી રેન્જમાં આવવા જોઈએ હવે 5 ને ઇન્વર્સ વાળી રેન્જમાં કેમ કન્વર્ટ કરવા 5 ને ઇન્વર્સ વાળી રેન્જમાં કેમ કરવું કેમ કે ઇન્વર્સ વાળી રેન્જ કઈ છે 0,5 એટલે કે આ જે છે ને આને મારે રેડિયનમાં વાત થઈ રહી છે આ કેમાં વાત થઈ રહી છે રેડિયનમાં તો શું આ 5 છે તો હું શું લખીશ 5 does not belongs to 0,π ચેક કરી લ્યો 5 તો 0,π માં આવે જ નહીં ને આમને ખબર પડી જાય 5 does not belongs to 0,π તો મારે શું કરવું પડે એવું તો ચેક કરો એવું મારે શું કરવું પડે કે આ આની અંદર આવી જાય તો 5 ને મારે જો 0 થી π ની અંદર લાવવા પડે વાત સમજો બરાબર આ પાઈ ને જો મારે 0 થી π ની અંદર લાવવા તો અહીંયા હું શું પ્રોસિજર કરીશ અહીંયા હું શું કરું તો પહેલા તો મને એમ કહો સપોઝ 3.14 ના રેડિયન એટલે અહીંયા પાઈ થયા અહીંયા વેલ્યુ આવે ઓકે તો 5 ની વેલ્યુ આશરે ક્યાં આવશે સપોઝ પાઈ જે છે ને એની વેલ્યુ આશરે ક્યાં અહીંયા આવતી હશે 5 ની अच्छा सॉरी એની વેલ્યુ કહું છું 5 ની રેડિયન માં કઈક વેલ્યુ અહીં કઈક આવતી હશે સમજો બરાબર તો 5 ની રેડિયન માં જો વેલ્યુ ત્યાં કઈક આવતી હોય તો એટલો પોર્શન તો છે નહીં તો એને cos ની અંદર લાવવા માટે આને હું શું લખી શકું આને હું લખી શકું કે cos ઇન્વર્સ cos આને શું લખી શકીએ આપણે કે 2π - 5 આવું લખી શકીએ આપણે આને શું લખી શકીએ cos ઓફ 2π - 5 હવે 2π - 5 એટલે ચેક કરો તો ફ્રેન્ડ્સ આશરે 2 અને π એટલે સપોઝ 3.14 લઈ લ્યો તો સપોઝ 3.14 અને -5 તો આ કેટલું આવી ગયું 6.28 - 5 તો આ નિયરલી 1.28 આસપાસ વેલ્યુ આવી એની કેટલી આવી નિયરલી 1.28 તો ચેક કરો 1.28 તો આની અંદર આવે ને કેની અંદર 0 થી π ની અંદર 0 થી 3.14 આસપાસ 1.28 આવે તો કે યસ આવે તો આને કટ થઈ જશે આન્સર શું આવી જશે આન્સર આવી જશે 2π - 5 શું આન્સર આવી જશે આન્સર ઇઝ 2π - 5 ચેક કરી લ્યો આનો આન્સર કેટલો આવશે 2π - 5 કેમ તો કે લખવાનું 2π - 5 belongs to ક્યાં આવશે ભાઈ 0 to π શું આવશે 0 to π બટ આ જો આપણે આની અંદર ક્યારે ચેન્જ કરી રહ્યા છે જ્યારે cos ઇન્વર્સ આવે અને અંદર ફંક્શન આવે ત્યારે ચેન્જ કરી રહ્યા છે જ્યારે બહાર cos હોય અંદર cos ઇન્વર્સ હોય ત્યારે રેન્જ ની અંદર નો આવતો હોય કાન્ટ બી તો શું આન્સર લખી નાખવાનું કાન્ટ બી ડિફાઇન્ડ
શું લખી નાખવાનું કાન્ટ બી ડિફાઇન. એક વસ્તુ યાદ રાખજો ફ્રેન્ડ્સ કે પાઈ ની વેલ્યુ તો 3.14 જ છે. પાઈ ની વેલ્યુ શું છે 3.14 જ છે, પણ પાઈ નું જો હું રેડિયન માં માપ લઉં ને તો ઈ 180 ડિગ્રી થાય છે, ઈ 180 ડિગ્રી થાય છે. આમાં ઘણા બધા કન્ફ્યુઝ થઈ જતા હોય છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. ઓકે, સો આટલી બેઝિક વાત થઈ ગઈ. આઈ હોપ કે તમને સમજાઈ રહ્યું છે. ઓકે, સો આટલું નોટ ડાઉન કરી લ્યો પહેલા, ત્યારબાદ આપણી વાત sin સમજી ગયા, cos સમજી ગયા, ત્યારબાદ આપણી વાત આગળ વધીએ. ઓકે ઓકે ફ્રેન્ડ્સ, હવે નેક્સ્ટ આપણે sin વાળો કેસ જોઈ ગયા, cos વાળો જોઈએ, tan વાળો કેસ જોઈએ. એટલે કે tan વાળા કેસની અંદર પણ પાછા આપણે બે કેસ પાડીએ. જોજો આપણે પહેલા કેસની અંદર શું લખતા હોય છે, બીજા કેસની અંદર શું લખતા હોય છે. આપણે આની અંદર કોઈ કેસ નંબર 1 લખીએ. ઓકે, આપણને પહેલા તો tan θ ની ડોમેન અને રેન્જ ખબર હોવી જોઈએ. tan ઇન્વર્સ θ ની ડોમેન અને રેન્જ ખબર હોવી જોઈએ. ઓકે, હવે કેસ નંબર 1 ની અંદર હું શું લખી રહ્યો છું ચેક કરજો. બાર લખી રહ્યો છું કે tan of tan inverse x. આના બરાબર ક્યારે હું x લખી શકું? તો હવે તો તમે લખી શકો equal to x if x belongs to, હવે આનું શું થાય ભાઈ, આની રેન્જ if x belongs to, આની રેન્જ કઈ છે r. r ની દરેક વેલ્યુ માટે આ લખી શકું. તો ઈઝી થઈ ગયું ભાઈ. કેમ ઈઝી થઈ ગયું? તો જો હવે એક્ઝામ્પલ લઈએ આપણે. ઓકે, જેમ કે સપોઝ હું કોઈ એક્ઝામ્પલ લઉં, જેમ કે tan, અહીંયા લઈ લઉં tan ઇન્વર્સ, અહીંયા લઈ લઉં 2π/3. હવે ચેક કરી લ્યો, અહીંયા 2π/3 r માં આવે કે ન આવે? આવે r માં. બસ તો કટ કરી નાખો. સિમ્પલ આન્સર શું આવી ગયું? 2π/3 લખવાનું which is belongs to r. તો આમ જનરલી આની અંદર તો લગભગ બધા, કેમ કે r છે ને ભાઈ, રેન્જ ની અંદર r છે એટલે મોટા ભાગની વાત આની અંદર થઈ શકે. ઓકે, એક ખાલી r ની અંદર ઇન્ફાઇનાઇટ આપણે નોટ ડિફાઇન કહેતા હોય છે, એટલે એ ખાસ યાદ રાખજો. ઓકે, ત્યારબાદ હવે વાત કરીએ આપણે કેસ નંબર 2 ની. આની અંદર ફટાફટ આપણે કેસ નંબર 2 નું ડિસ્કશન કરીએ. સમજો કેસ નંબર 2 શું થશે. કેસ નંબર 2 ની અંદર હું શું ચર્ચા કરું અહીંયા, હવે ઊંધું લવાના કરતા, એટલે tan ઇન્વર્સ અને અંદર શું લઈ લો tan x. સમજો tan ઇન્વર્સ અને અંદર શું લઈ લો tan x. ઓકે, તો અહીંયા આના બરાબર શું લખી શકું? equal to x. તો બાર મારે શું લખવું પડે? if. હવે આની રેન્જ જોઈ લો, આની રેન્જ શું છે? if x belongs to શું આવશે? -π/2 2π/2. તો જ આ વસ્તુ લખી શકું, અધરવાઇઝ આ લખી શકું નહીં. આ યાદ હોવું જોઈએ. ઓકે, હવે નેક્સ્ટ આની અંદર જોઈએ કે આ તો બરોબર ભાઈ. ઓકે, બટ હવે આપણે સમજવું છે આવી વસ્તુ તો આપણે ઈઝીલી કેલ્ક્યુલેટ કરીને એક્ઝામ્પલ લખી શકતા હોય છે અને લખતા જ હોઈએ છે કે જો આની અંદર આ x કેની અંદર આવવું જોઈએ -π/2 થી π/2 ની અંદર આવે તો x લખી શકીએ, અધરવાઇઝ કન્વર્ટ કરવા પડે. તો હવે ઈ જોવું છે કે બટ if x does not belongs to -π/2 થી π/2, then આપણે શું કરશું? x does not belongs to -π/2 થી π/2, then will transform. તો અહીંયા શું કરશું? અહીંયા તો ટ્રાન્સફોર્મ કરશું આપણે. then will transform કેને ટ્રાન્સફોર્મ કરશું આપણે? then will transform x as x in such a way, then will transform x in such a way that x will belongs to -π/2 થી π/2. એટલે એ નોટ લખી નાખજો. ઓકે, ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ્સ પણ લખી નાખજો. શું લખશો તમે કે જો x does not belongs to -π/2 થી π/2 હોય ત્યારે આપણે x ને એવી રીતે ટ્રાન્સફોર્મ કરશું કે ઈ એની રેન્જમાં આવી જાય. કોની રેન્જમાં આવી જાય? ઇન્વર્સ વાળા ફંક્શનની રેન્જમાં આવી જાય. એવી રીતે આપણે એને ટ્રાન્સફોર્મ કરશું. આવી નોટ લખી નાખજો. ઓકે, સો આ દરેક વખતે આપણે આની અંદર યાદ રાખશું. જ્યારે બાર ઇન્વર્સ આવતું હોય, અંદર ફંક્શન આવતું હોય, ત્યારે કન્વર્ઝેશન કરશું. ઓકે, કોઈ એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે સરસ, કે જેથી આ વસ્તુ ખબર પડે. એક્ઝામ્પલ લઈ લો tan ઇન્વર્સ. અહીં લખી લઉં tan 2π/3. ચેક કરી લ્યો tan 2π/3 આવશે? નહીં આવે તો લખવાનું કે 2π/3 does not belongs to, ક્યાં નથી ભાઈ? તો લખવાનું કે -π/2 ઓપન ઇન્ટરવલમાં નથી, -90 થી 90 ની વચમાં નથી. તો આપણે એને લાવશું
તો એ લાવવા માટે શું કરવું પડે? બસ આને સ્પ્લિટ કરો જે કરતા હોય છે tan ઇન્વર્સ. અને શું લખશું આપણે? tan. અચ્છા 2π/3 ને શું લખી શકાય? 2π/3 ને લખાય π-π/3. કેમ આવું બધું 11th માં સમજી ગયા છે કે π-π/3 નો LCM લ્યો તો શું આવી જશે? 2π/3. યસ ઓર નો? બસ યસ તો લખી શકો. તો યસ. હવે આ સમય આપણે tan ને tan ઇન્વર્સ ને કટ કરી શકશું. કેમ? તો ત્યાં લખવાનું કે અહીં π-π/3 ઇઝ ઇક્વલ ટુ કેટલું આવી ગયું ભાઈ? 2. સમજી લ્યો. π-π/3 સમજો પહેલા તો. ઓકે, કે π-π/3 જે છે ને π-π/3 એ ક્યાં બિલોંગ્સ ટુ કરે છે? π-π/3 જે છે ને એ -π/2 થી π/2 માં આવી રહ્યા છે. પહેલા તો એ સમજી લ્યો. ઓકે, હવે આ π-π/3 શું થશે? આ tan of π-π/3 છે. tan of π-π/3 શું આવે? સેકન્ડ ક્વાડ્રન્ટ. π-π/3 એટલે નેગેટિવ. તો એને લખીશ હજી ડાયરેક્ટ હજી કટ નહીં કરું. પહેલા શું લખીશ? tan ઇન્વર્સ tan. અહીંયા શું લખીશ? નેગેટિવ માં. એટલે અહીંયા બહાર લખીશ માઈનસ. અહીંયા આવી ગયું π/3. મેં ફરી વખત કહું છું આ બધા રૂલ્સ કાલે ચાલશે. sin tan, sin માં, tan માં અને cosec માં માઈનસ આવે તો બહાર ખેંચી લેશું. તો શું આવી ગયું? માઈનસ આવી ગયું. તો અહીંયા શું આવી ગયું? tan ઇન્વર્સ. અને અહીંયા શું આવી ગયું? tan π/3. ચેક કરો. હવે શું π/3 બિલોંગ્સ ટુ આમાં આવે કે ન આવે? ચેક કરી લો. π/3 એટલે કેટલું થઈ ગયું? 60. તો 60 શું -90 થી 90 ની વચ્ચે આવે કે ન આવે? યસ આવે. તો એ લખવાનું કે 10 π/3 કેવું? π/3 બિલોંગ્સ ટુ કેની અંદર આવી ગયું? આની અંદર -π/2 થી π/2. તો આને હું કટ કરી શકું અને આને બહાર માઈનસ હતો એટલે આન્સર શું આવી ગયો? -π/3. પાછું આ પણ આવે જ છે. ચેક કરી લો એની રેન્જમાં. -π/2 થી π/2 માં આ પણ વસ્તુ આવે જ છે. ઓકે, સો જો આ જાણતા હો રૂલ્સ તો આ બધા ક્વેશ્ચન ઈઝીલી સોલ્વ થઈ શકે. આ બધા માટે આપણે લખશું આવા કેસીસ. sin માટે જોઈ ગયા, cos માટે જોઈ ગયા, tan માટે જોઈ ગયા. નેક્સ્ટ હવે આપણે આગળ સમજવા જવું છે કે cot આવે તો શું કરવાનું. ઓકે, પહેલા આપણે નોટ ડાઉન કરી લઈશું. ઓકે ઓકે ફ્રેન્ડ્સ, હવે જેમ આપણે tan માટે ચર્ચા કરી ગયા એ જ રીતે આપણે cot માટે ચર્ચા કરીએ. અગેન આની અંદર પણ ઓકે ફ્રેન્ડ્સ, જેમ આપણે cot માટે વાત, tan માટે વાત કરી ગયા એવી જ રીતે આપણે cot માટે વાત કરવા જઈશું. ઓકે ફ્રેન્ડ્સ, આની અંદર પણ બે પાર્ટ, બે કેસીસ લેશું આપણે. શું છે કેસ? તો પહેલા તો આપણે વાત કરીએ કેસ નંબર 1 ની. કેસ નંબર 1 એટલે જનરલી જેમ આપણે બધાની અંદર લીધું એમ લઈ લઈએ આપણે. કેસ નંબર 1 ની અંદર લેશું આપણે બહાર ફંક્શન અને અંદર ઇન્વર્સ. તો cot ઇન્વર્સ x જો હોય તો હું ક્યારે લખી શકું કે x? તો સમજવાનું કે cot ની રેન્જમાં x આવવો જોઈએ. cot કયું છે? cot ની રેન્જમાં x કયું? એટલે કે r. તો x બિલોંગ્સ ટુ જો r આવતું હોય ને, x બિલોંગ્સ ટુ r થતું હોય ને, તો અહીંયા હું x લખી શકું. x આ ક્યારે લખી શકું? સમજજો બરાબર. આ ક્યારે લખી શકું? શું લખવાનું છે? આના બરાબર x ક્યારે આવે? આના બરાબર x આવે કે જ્યારે if x belongs to r. if x belongs to r થતું હોય તો અહીં x લખી શકું. જનરલી તો આ તો tan જેવો જ કેસ થઈ ગયો. આની અંદર what if વાળો કેસ નહીં લઈએ આપણે કે જો ન થતું હોય તો શું કરશું? કેમ કે x belongs to r છે એટલે જનરલી મોસ્ટ ઓફ કેસમાં લખી જ નાખવાનું થતું જ હોય. જેમ આપણે હમણાં tan ની અંદર વાત કરી હતી, tan ની અંદર આપણે ચર્ચા કરી ગયા ને, tan ની અંદર પણ આ જ વસ્તુ થતું હતું. x belongs to r એટલે જનરલી બધા જ કેસની અંદર ઈઝીલી સોલ્વ થઈ જશે. દરેક વસ્તુ r માં તો મોસ્ટ ઓફ આવતી જ હોય એટલે આપણે ઈઝીલી કટ કરી શકશું. ઓકે, બટ આની અંદર ખાસ યાદ રાખજો, આની અંદર આપણે જેમ નોટ બનાવી હતી, આની પહેલા cos માં પણ એ જ વસ્તુ કર્યું, એની પહેલા sin માં પણ એ જ વસ્તુ કર્યું, સેમ વસ્તુ આપણે આની અંદર પણ કરશું. ઓકે, તો કેસ નંબર 1 આપણે લખી નાખો. કેસ નંબર 1 ની અંદર શું કીધું કે દરેક વેલ્યુ માટે આવે છે. ઈઝી છે કેમ કે cos belongs to r છે. ખાસ યાદ રાખવાનું કેની માટે નહીં લેવાનું? ઇન્ફાઇનાઇટ માટે નહીં લેવાનું. કેમ કે ઇન્ફાઇનાઇટ ને આપણે r માં જો કન્સિડર કરશું તો આપણે કન્સિડર કરતા નથી કેમ કે ત્યાં ફંક્શન નોટ ડિફાઇન થઈ જતું હોય છે જનરલી. એટલે ઇન્ફાઇનાઇટ ને આપણે નહીં ટચ કરીએ. સમજજો. કોઈ પણ એક એક્ઝામ્પલ લઈ લઈએ જેથી આ વસ્તુ વધારે ક્લિયર થાય. કોઈ એક્ઝામ્પલ લઈ લઈએ જેમ કે cot, શું લઈ લઉં અહીંયા? cot અહીંયા લઈ લઉં cot ઇન્વર્સ. સમજજો બરાબર. cot ઇન્વર્સ, cot પછી લીધું cot ઇન્વર્સ, ત્યાં લીધું મેં 5π/4. હવે ચેક કરો 5π/4 શું બિલોંગ્સ ટુ r છે? બસ ઉડાડી દો. કેમ તો કે અહીંયા લખવાનું 5π/4 બિલોંગ્સ ટુ r. તો આન્સર શું આવી જશે? 5π/4. સમજજો વાત. હવે આ ઉડાડવાનું એવું બધું પાછું દેખાડવાનું નથી બુકની અંદર. એ તમને સમજાય એટલા માટે હું બોલું છું આ બધી વસ્તુ. ત્યાં બુકની અંદર તો સીધું આ લખવાનું તમારે, ત્યાં કટ નથી કરવાના.
તમને ખબર પડે, ફીલ પડે એટલા માટે બોલું છું. આ ન્યા કટ કરવા નથી જવાના પાછા. સમજો બરાબર બધી વસ્તુ. તો આનો આન્સર શું આવી ગયો? 5π/4. ક્યારે કટ કરી શકું? જ્યારે બિલોંગ્સ ટુ આર આવતું હોય. આવે છે માટે કટ કર્યું. હવે જો કેસ નંબર 1 સમજાય તો દરેકની અંદર કેસ નંબર 2 આવે છે. આની અંદર વોટ ઇફ નથી આવવાનું, એટલે કે જો આમાં નો આવતું હોય, x બિલોંગ્સ ટુ આર નો આવતું હોય તો શું? તો નોટ ડિફાઇન. ઓકે, બટ એવા કેસ બહુ ઓછા મળશે આની અંદર, કેમ કે જનરલી x બિલોંગ્સ ટુ આર થતું જ હોય છે. હવે જઈએ આપણે કે જો કેસ નંબર 2. અચ્છા, શું છે કેસ નંબર 2? કેસ નંબર 2 ની અંદર આપણે લખશું કે cot ઇનવર્સ. 12 ઇનવર્સ ફંક્શન લખતા હોય છે. cot ઇનવર્સ અહીંયા લખીશું cot x. cot ઇનવર્સ cot x. હવે આના બરાબર x ક્યારે લખી શકું? સમજો બરાબર. is equal to x. આના બરાબર x ક્યારે લખી શકું? is equal to x if is equal to x. cot ઇનવર્સ પછી અંદર cot x. આના બરાબર ક્યારે હું x લખી શકું? તો સમજો બરાબર if. હવે તમારે શું જોવાનું? cot ઇનવર્સ ની રેન્જ જોવાની. cot ઇનવર્સ ની રેન્જ શું છે? ઓપન ઇન્ટરવલ માં 0,5. તો અહીંયા શું લખશું? if x belongs to ઓપન ઇન્ટરવલ માં 0,5. તો જ આ લખી શકું, અધરવાઇઝ આ લખી શકું નહીં. આ x ક્યારે લખી શકું? if x belongs to 0,5. ઓકે, હવે જઈએ ઓલી નોટ ઉપર જે જનરલી આપણે લખતા હોય છે કે but what if x does not belong to 0,5. so at that time આપણે શું કરતા હોય છે? at that time આપણે શું કરશું? we will transform કેમ કે હવે આ તો તમને ખબર પડી જશે ને, આની અંદર x આવતો હોય તો એ તો કટ કરતા આવડશે, બટ આપણે નેગેટિવ વાળો કેસ લઈએ કે જો નો આવતો હોય તો. but what if x does not belong to 0,5? at that time we will transform x in such a way that x will belongs to 0,5. એની અંદર આવી જાય એ રીતે આપણે એને ટ્રાન્સફર કરી નાખશું. આવી એક ખાસ નોટ લખી નાખશું આપણે. પછી એનો કોઈ એક્ઝામ્પલ લઈ લઈએ કે જેમાં આપણે નોટનો યુઝ કરવો પડે. ઓકે, સો લખો એક્ઝામ્પલ કાઈ પણ. શું લખશું આપણે? કે cot ઇનવર્સ. બાર ઇનવર્સ છે ને ત્યારે જ આ બધી વસ્તુ કરવાની છે. cot ઇનવર્સ cot આ લખી નાખું 9π/4. સમજો મેં શું લખ્યું? 9π/4. સમજો બરાબર. 9π/4 ને હું કયા બે પોર્શનમાં પહેલા તો લખી શકું? તો સમજો cot ઇનવર્સ 9π/4 છે ને, આને હું ઈઝીલી લખી શકું cot 9π/4 છે. તો 9π/4 ને કેવી રીતે ટ્રાન્સફોર્મ કરશું? આપણે કીધું ને કે એને ટ્રાન્સફોર્મ કરશું કે જેથી x અંદર આવી જાય. તો 9π/4 છે ને આપણે શું લખશું? આપણે લખશું કે 2π. સમજો બરાબર. પહેલા અહીંયા લખી નાખીએ આપણે 9π/4 ને શું કરીએ આપણે? જોવો તો બરાબર 2π + π/4 કરો. આ બધા ટ્રાન્સફોર્મેશન 11th વાળા છે. તો આનો LCM લેશો તો શું આવી જશે? 8π + π/4. જો 9π/4 આવી જાય છે. યસ, આવી જાય છે. અહીંયા લખશું આપણે 2π + π/4. ચેક કરો. હવે તો ચેક કરો કે આ 2π + π/4 તો cot of 2π + π/4. હવે કેની અંદર જવાનું? 2π + π/4. 2π + π/4 એટલે ફર્સ્ટ ક્વાડ્રન્ટ ની અંદર પોઝિટિવ. તો આને હું શું લખી નાખીશ? cot ઇનવર્સ. અહીંયા લખીશ cot of π/4. હવે મારે જો આ x in such a way we will transform x in such a way that જે x છે ને will belongs to that range. તો હવે ચેક કરો. હવે આ π/4, હવે જે π/4 છે ને એ belongs to 0,5 થશે. ચેક કરી લ્યો. 0 થી 180 ડિગ્રી વચ્ચે 45 તો આવી જ જાય ને. બસ, તો હવે આપણે આ કટ કરી શકીએ. તો આનો આન્સર આપણે શું લખી શકીએ? yes, it is equal to π/4. શું આન્સર લખી શકીએ? equal to π/4. દરેક કેસની જેમ આપણે કોટના પણ કેસ જોઈ ગયા ફ્રેન્ડ્સ. તો આને બરોબર રીતે નોટ ડાઉન કરી લ્યો. ત્યારબાદ આપણે આપણી વાત નેક્સ્ટ બાકી બચતા બે ફંક્શન તરફ કન્ટિન્યુ કરીએ. ઓકે, ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ હવે આપણે આગળ વધીએ sec થીટા. તો sec થીટા માટે અગેન આપણે પાછા જેમ બે કેસ બનાવતા હોઈએ છીએ દરેક ઇન્વર્સ માટે કે થીટા માટે એમ કેસિંગ. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે નેક્સ્ટ ફંક્શન એટલે કે sec થીટા.
sec θ ની અંદર પણ આપણે ફર્સ્ટ કેસ જોવા જઈ રહ્યા છે. શું છે કેસ નંબર 1? ચેક કરો કેસ નંબર 1 શું છે. તો કેસ નંબર 1 આપણે કેવો લઈએ છીએ કે બાર શું આવતું હોય, બાર ફંક્શન આવતું હોય. તો એમે લીધું કે sec θ, સમજો બરાબર, sec ઓફ શું લઈશું, અહીં હું લઈશ sec ઓફ, અહીંયા લખીશ sec x, sec ઓફ sec x. આવું ક્યારે લખી શકું? sec ઓફ, ફરી વખત શું લખવાનું હતું આપણે, sec ઓફ, અહીંયા લખશું આપણે sec ઇન્વર્સ x. સમજો sec ઇન્વર્સ x, બાર ફંક્શન છે, અંદર ઇન્વર્સ છે. તો ઈસમાં મારે શું જોવાનું કે આની રેન્જ શું સાથે થશે, sec ની રેન્જ થવી જોઈએ કે if આના બરાબર x ક્યારે લખી શકું, આના બરાબર હું પાછો x ક્યારે લખી શકું, સમજો આના બરાબર પાછો x લખી શકીએ કે x belong, આના બરાબર x ક્યારે લખી શકીએ, જ્યારે if x belongs to શું થવું જોઈએ, r minus -1 થી 1. આવું થાય તો જ લખી શકીએ આ વસ્તુ, અધરવાઇઝ આ વસ્તુ લખી શકીએ નહીં. અધરવાઇઝ આના બરાબર x લખી શકીએ નહીં. આ કેસ નંબર 1 થઈ ગયું. ઓકે, સપોઝ આના આપણે કોઈક એક્ઝામ્પલ લઈ લઈએ. જેમ કે સપોઝ હું કોઈક એક્ઝામ્પલ લઉં તો સપોઝ મેં અહીં લખ્યું કે sec, સમજો sec ઇન્વર્સ, સપોઝ મેં 0 લખ્યા, sec ઇન્વર્સ 0 લખ્યા, તો શું આવે આન્સર? તો ચેક કરો, અહીંયા 0 does not belong to r minus -1 થી 1. તો આમાં ટ્રાન્સફોર્મેશન કરી જ નહીં શકીએ. તો અહીં શું લખી નાખવાનું? ટ્રાન્સફોર્મેશન તો ક્યાં કરવાનું? બાર ઇન્વર્સ આવે. તો અહીં શું લખી નાખવાનું? સિમ્પલી લખવાનું કે આન્સર can't be defined. આન્સર can't be defined. ઈઝી છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ લખીએ. કોઈ એક્ઝામ્પલ લખું, સમજો બરાબર. હવે નેક્સ્ટ હું લઈ લઉં સપોઝ sec ઇન્વર્સ 1 લઈ લો, તો શું આવે ચેક કરો, sec ઇન્વર્સ 1. તો આની અંદર 1 તો આવે જ ને ભાઈ, જો અહીંયા ઓપન ઇન્ટરવલ માંથી સબટ્રેક્ટ કરેલા 1 તો આવે છે. તો એ શું લખી નાખીશ, yes equal to 1, કેમ કે belongs to શું આવશે, r minus -1 થી 1. ઓકે, તો આનો આન્સર શું આવી ગયો, equal to 1. ખાસ યાદ રાખજો, આમાં can't be defined આવી શકે, પણ ક્યારે આવે, જ્યારે આવી કંઈક વેલ્યુ આવશે -1 થી 1 ની વચ્ચે ત્યારે. ઓકે, હવે જનરલી પાછા આપણે આગળ વધીએ. કયા કેસનું ડિસ્કશન કરતા હોય છે આપણે? નેક્સ્ટ કેસ નંબર 2. સમજો કેસ નંબર 2 ની અંદર શું વાત છે. કેસ નંબર 2 ની અંદર આવશે sec ઇન્વર્સ, અહીંયા આવશે sec અને અહીંયા આવશે x. હવે આના બરાબર x if શું લખશું, આના બરાબર sec if. હવે sec ઇન્વર્સ ની રેન્જ કઈ છે ભાઈ? sec ઇન્વર્સ ની રેન્જ આ છે. if x belongs to શું લખ્યું છે, 0, pi -pi/2, તો જ લખી શકશું, અધરવાઇઝ આ લખી શકશું નહીં. આઈ હોપ કે આટલી વાત ક્લિયર થઈ રહી છે. ઓકે, અગેન પાછી ઓલી નોટ શું આવશે, પાછી ઓલી નોટ સેમ ટુ સેમ. ઓકે, બટ what if x does not belong to 0, pi -pi/2. ઓકે, તો આ લખશું, so at that time will શું લખશું, at that time will transform. શું કરશું આપણે? will transform. સમજો બરાબર, will transform. કોને ટ્રાન્સફોર્મ કરશું? will transform x in such a way, will transform x in such a way that x will belongs to શું આવશે, 0, pi થી -pi/2. ઓકે, આ નોટ ખાસ નોટ ડાઉન કરી લેશો. ઓકે, શું હતી નોટ ખાસ નોટ ડાઉન કરી લેશો. ઓકે, કેમાં ટ્રાન્સફોર્મેશન કરીએ છીએ, જ્યારે બાર ઇન્વર્સ આવે ત્યારે. હવે જઈએ ફટાફટ કોઈ એક્ઝામ્પલ તરફ, સમજીએ કોઈ એક્ઝામ્પલ શું છે. ઓકે, સપોઝ આપણને આપ્યું છે sec ઇન્વર્સ, શું આપ્યું છે, sec ઇન્વર્સ, અહીંયા બાર છે sec 4pi/3. હવે શું કરશું, ચેક કરો 4pi/3. તો પહેલા જોઈને જ ખબર પડી જાય શું, તો કે 4pi/3 does not belong to 0, pi. ઓકે, -pi/2 જોઈને જ ખબર પડી જાય. જો આની વેલ્યુ ગ્રેટર ધેન છે પાઈ કરતા, તો શું કરશું, તો આપણે એને ટ્રાન્સફોર્મ કરશું એવી રીતે કે જેથી અંદર આવી જાય
અચ્છા તો આને આપણે સ્પ્લિટ કરીએ 4π/3 ને શું લખી શકીએ આપણે પાઈ પ્લસ પાઈ/3 4π/3 થશે કે નહીં ચેક કરો તો આપણે અહીંયા તો કે પાઈ પ્લસ પાઈ/3 જો કરશો એલસીએમ લેશો તો શું આવે 3π પ્લસ પાઈ/3 આન્સર ચેક કરો શું આવી જશે ઇઝ ઇક્વલ ટુ 4π/3 લખી શકો બસ તો આની જગ્યાએ આપણે આ રિપ્લેસ મારી શકીએ હવે ચેક કરો sec પાઈ પ્લસ પાઈ/3 ક્યાં આવશે હવે પાઈ પ્લસ પાઈ/3 ચેક કરો અહીંયા પાઈ આવે અને અહીંયા પાઈ તો પાઈ પ્લસ એટલે થર્ડ ક્વાર્ટર ની અંદર sec નેગેટિવ આવશે sec ઇન્વર્સ અહીંયા નેગેટિવ લખીશ અહીંયા શું આવી ગયું sec ઓફ પાઈ/3 ફરી વખત કહીશ ફ્રેન્ડ્સ આ બધી વસ્તુ કાલે ચાલવાની છે કે sec ઇન્વર્સ ની અંદર માઈનસ આવશે તો e ઓડ કે ઇવન વાળા કેસ નહીં લાગે ત્યાં એમ ન કહેતા કે sec ઇવન ફંક્શન છે તો આ ગળી જશે નહીં sec ઇન્વર્સ છે અહીંયા આ કેસમાં આને માઈનસ ને બાર પણ નહીં કાઢું માઈનસ ને આને પણ નહીં આપું તો શું કરીશ તો મારે કાઈ નથી કરવાનું આની અંદર ખાલી આ શું થશે આવા જ્યારે કેસ આવતા હોય ત્યારે મારે ગોતવાનું કે આને હું શું લખી શકું તો જો આને એમ કરું કે sec ઇન્વર્સ આનું આમ લખી શકું પાર્ટ પાડી શકું sec પાઈ માઈનસ પાઈ/3 ચેક કરો તો sec પાઈ માઈનસ પાઈ/3 શું આવે sec પાઈ માઈનસ પાઈ/3 સેકન્ડ ક્વાડ્રન્ટમાં આવે મતલબ માઈનસ sec પાઈ/3 તો માઈનસ sec પાઈ/3 હોય તો એની જગ્યાએ પાછું આ લખી શકું યસ ઓર નો માઈનસ sec પાઈ/3 હોય તો એની જગ્યાએ પાછું આ લખી શકું યસ જો લખી શકું તો હવે ચેક કરો પાઈ માઈનસ પાઈ/3 શું આવે હવે ચેક કરો અહીંયા કે પાઈ માઈનસ પાઈ/3 શું આવે તો હું ચેક કરું કે પાઈ માઈનસ પાઈ/3 તો આનો આન્સર આવે 2π/3 અને ચેક કરો 2π/3 તો belongs to 0, પાઈ થશે ઓકે થશે ને આમાં આવી જશે ઓકે તો એ લખી નાખવાનો આન્સર શું આવશે આ બંને કટ થશે હવે કટ નથી કરવાના ખાલી સમજણ માટે હતું તો આનો આન્સર આવશે 2π/3 where 2π/3 belongs to 0, પાઈ અને -π/2 બસ તો આનો આન્સર થઈ ગયો આઈ હોપ કે આવા ક્વેશ્ચન ઈઝી છે અને તમે ઈઝીલી આને ડીલ કરી શકશો સોલ્વ કરી શકશો આટલું નોટ ડાઉન કરી લો ત્યારબાદ નેક્સ્ટ એન્ડ લાસ્ટ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન વિશે આપણે ચર્ચા કરી લઈએ ઓકે કે લાસ્ટ ટ્રિગ્નોમેટ્રિક જે કે ફંક્શન છે એની વાત કરી લઈએ આપણે કોસેક વડે તો કોસેક ની અંદર આપણે શું ચર્ચા કરવાની અગેન આની અંદર પણ બે કેસ લાવશું કેસ નંબર 1 શું કહેશું કેસ નંબર 1 ની અંદર આપણે વાત કરશું કે કોસેક અચ્છા કોસેક ની અંદર પાછું ફંક્શન આવશે કયું તો કે કોસેક ઇન્વર્સ અને અહીંયા x કોસેક અને ઇન્ટુ કોસેક ઇન્વર્સ x હવે જો અહીંયા ઇક્વલ ટુ x કરી લઈશ ક્યારે જો અહીંયા હવે ઉડાડ બોલું મતલબ ઉડાડવાનું નથી સમજવાનું છે જો આ બે કટ થાય તો શું થાય ઇઝ ઇક્વલ ટુ x if હવે આની રેન્જ કઈ થશે કોસેક ની રેન્જ ચેક કરો કોસેક ની રેન્જ થશે if x belongs to r -1 to 1 શું આવશે if x belongs to r -1 to 1 શું લખીશું અહીંયા r -1 to 1 આ આવે ને તો જ થશે એટલે આ ખાસ યાદ રાખજો અહીંયા શું લખી શકીશ if x belongs to r -1 આઈ હોપ કે જો આ વસ્તુ સમજાશે તો તમને આગળની વાત ક્લિયર થશે આ ક્યારે લખી શકું ઇક્વલ ટુ x જો x આની રેન્જમાં આવતી હોય ને cosec ની રેન્જ કઈ થઈ r -1, કોઈ એક્ઝામ્પલ સમજી લઈએ જેમ કે ફટાફટ હું લખું અહીંયા કે cosec સમજો બરાબર અહીંયા શું લખું cosec ઇન્વર્સ 5 તો ચેક કરો યસ ઇઝ ઇક્વલ ટુ 5 કેમ તો કે 5 બિલોંગ્સ ટુ શું થાય છે r -1 to 1 થાય કે ન થાય યસ તો આનો આન્સર શું આવી ગયો 5 નેક્સ્ટ એક્ઝામ્પલ ની કોઈ વાત કરીએ આપણે જેમ કે સમજો બરાબર નેક્સ્ટ એક્ઝામ્પલ લો cosec સમજો અહીં શું લઈ લો cosec અહીંયા cosec પછી આગળ વાત કરું cosec અંદર ઇન્વર્સ લેવાનું છે ને cosec ઇન્વર્સ અહીંયા લઈ લો કે સપોઝ -5 હોય તો શું કરવાનું તો કાઈ નથી કરવાનું ઈ સમયે અગેન આને આપણે -5 તરીકે ટ્રીટ કરશું ચેક કરો પહેલા તો ઈ કે -5 belongs to r -1 to 1 યસ તો બસ તો આ ઉડી જશે ડાયરેક્ટ કટ થઈ જશે તો આન્સર શું આવશે આન્સર આવશે -5 અગેન ચેક કરું આઈ હોપ કે આવા ક્વેશ્ચન તમને ખબર પડી રહી છે હવે ચેક કરું હું cosec અહીંયા લખી નાખું cosec ઇન્વર્સ 0 હવે ચેક કરો cosec અને cosec ઇન્વર્સ 0 તો ચેક કરો કે 0 આની અંદર આવે છે નથી આવતું તો અહીં લખવાનું કે 0 does not belongs to r -1 થી 1 so answer can't be defined શું આવશે can't be defined I hope કે તમને સમજાઈ ગયું છે answer can't be defined okay
નેક્સ્ટ આની અંદર જો વાત કરું કે સપોઝ આવું આપ્યું હોય તમને કે cosec, ઓકે, cosec ઇનવર્સ 1, તો શું આન્સર આવે? યસ 1, કેમ કે 1 belongs to this. ઈઝી છે, થઈ શકે. નેક્સ્ટ કેસ નંબર 2 ની વાત કરીએ હવે. ઓકે, જોજો બરાબર રીતે કે આમાં આપણે લખ્યું કે જો આવતું હોય તો ન આવતું હોય તો શું અહીં લખ્યું કે સો આન્સર કાન્ટ બી ડિફાઇન્ડ. શું લખ્યું છે કે આન્સર કાન્ટ બી ડિફાઇન્ડ. હવે નેક્સ્ટ કેસ ની વાત કરીએ, કેસ નંબર 2. ઓકે, કેસ નંબર 2 ની વાત કરીએ. શું છે કેસ નંબર 2? કેસ નંબર 2 ની અંદર છે ભાઈ cosec. શું લખીશું અહીંયા લખીશ કે cosec ઇનવર્સ. હવે અંદર આવ્યું cosec આના બરાબર x. ક્યારે લખી શકું? x if. ક્યારે લખી શકું? x આવશે, આન્સર શું આવશે? x if જો આ x belongs to શું થતું હોય. હવે cosec ની રેન્જ, cosec ઇનવર્સ ની રેન્જ ચેક કરો. cosec ઇનવર્સ ની રેન્જ આ છે કે if આ શું આવતો છે? if x belongs to -π/2 2π/2 -0. સમજો, જો આવતું હોય તો જ આ લખી શકીશ. ઓકે, આઈ હોપ કે એટલી વાત ક્લિયર થઈ રહી છે તમને. ઓકે, તો હવે આપણે લખીએ કે જો ન આવતું હોય તો શું? જો આવતું હોય ને તો જ આપણે લખી શકીએ. ઓકે, અહીંયા શું આવતું હોય? જો if x belongs to આના બરાબર x ક્યારે લખી શકું? જ્યારે આ થતું હોય તો જ. ઓકે, જો ન થતું હોય તો શું? ઓકે, બટ અહીંયા નોટ કરીએ આપણે, બટ if x does not belong to -π/2 2π/2 -0, so at that time will આપણે શું કરશું? will transform x in such a way that x belongs to શું થઈ જાય? -π/2 2π/2 અને -0 આવી જાય. એ રીતે આપણે ટ્રાન્સફર કરી નાખશું. ઓકે, આ નોટ વાળો પોર્શન છે, નોટ કરી લો. દરેક માટે સેમ ટુ સેમ પોર્શન છે. ઓકે, હવે ફટાફટ એના કોઈ એક્ઝામ્પલ તરફ આપણે કન્ટિન્યુ કરીએ. જેમ કે સપોઝ આપણને એક્ઝામ્પલ આપ્યું હોય કે cosec, સમજો cosec ઇનવર્સ, અહીંયા લખ્યું હોય cosec અને અહીંયા લખ્યું હોય π/4, તો શું આવે? તો પહેલા ચેક કરવાનું, આમનું મંડી નહીં પડવાનું કે જો આનું હોય તો નહીં કરવાનું. પહેલા π/4 ક્યાં આવે છે? તો કે હા π/4 એટલે 45, તો આની અંદર આવે ને ભાઈ. તો લખવાનું કે યસ π/4 belongs to -π/2, π/2, સમજો -0 આની અંદર આવે છે. ઓકે, સો આનો આન્સર શું આવશે? π/4 ઇઝ ધ આન્સર. ઓકે, હજી કોઈ એક નેક્સ્ટ એક્ઝામ્પલ લઈ લે. આઈ હોપ કે હવે નો થતું એવો કોઈ પાર્ટ લઈ લે કે જેથી વધારે ક્લિયર થાય. ઓકે, સપોઝ કોઈ ક્વેશ્ચન નેક્સ્ટ આપણે લખીએ. સમજો cosec ઇનવર્સ, બરોબર? સમજો પહેલા બાર ઇનવર્સ આવે ત્યારે જ આ બધી વાત ચાલુ કરવાની. cosec ઇનવર્સ cosec 5π/4. ઓકે, હવે ક્લિયરલી ચેક કરી લ્યો. અહીં શું દેખાય છે? અહીં દેખાય છે આપણને કે 5π/4 does not belongs to -π/2 2π/2 -0. ચેક કરી લ્યો, એની અંદર આવતા નથી. શું આપણે લખ્યું? -π/2 થી π/2. સમજો, અહીં લખ્યું ને -π/2 થી π/2 -0 ની અંદર આવતા નથી. જોઈ લ્યો, નથી જ આવતા. ઓકે, 5π/4 થોડું આની અંદર આવે. ચેક કરી લ્યો, આ તો ગ્રેટર ધેન π થઈ ગયું. તો શું કરશું? અને આપણે will transform it in such a way that આની અંદર આવવા માંડે. તો બસ હવે લખી નાખું કે cosec ઇનવર્સ અને શું પાર્ટ પડે? પાર્ટીશન લખવા માંડો. તો આ લખી શકું π + π/4. ચેક કરો π + π/4. ઓકે, એટલે હવે ચેક કરીએ આ ક્યાં આવે છે. તો ચેક કરો આ ક્યાં આવે? π + π/4. અહીંયા π + π/4 એટલે કે થર્ડ ક્વાર્ટર ની અંદર આવે. થર્ડ ક્વાર્ટર ની અંદર નેગેટિવ થાય તો આનો આન્સર શું આવશે? સિમ્પલી cosec ઇનવર્સ. આનો આન્સર આવશે cosec π + π/4. એટલે આનો આન્સર શું આવશે? આનો આન્સર cosec π + π/4. ચેક કરો cosec π + π/4 તો આવશે -cosec π/4. શું આન્સર આવશે? -cosec π/4. સમજો બરાબર રીતે.
હવે આ બધી વસ્તુ કાલે વધારે ખબર પડશે ફ્રેન્ડ્સ કે cosec ની અંદર માઈનસ આવે. મેં તમને કીધું sin cosec tan આમાં ઇન્વર્સ ની અંદર કે માઈનસ મારી દો તો બહાર લઈ લેવાનું. જો ઇન્વર્સ ની અંદર sin cosec અને tan ક્યાંય પણ ઇન્વર્સ ની અંદર માઈનસ દેખાય તો બહાર લઈ લ્યો. તો આપણે બહાર લઈ લીધા તો અહીંયા શું આવી ગયું? અહીંયા આવી ગયું cosec ઇન્વર્સ અને અહીંયા શું આવી ગયું? cosec pi/4. હવે જો આ બિલોંગ્સ ટુ થાય છે. યસ, આ બિલોંગ્સ ટુ થાય તો કટ કરી નાખો તો આન્સર શું આવી ગયો? -pi/4 is the correct answer. ઓકે, જે બિલોંગ્સ આ -pi/4 કેમ આવેલું છે ચેક કરી લ્યો. અને લખી નાખવાનું which belongs to -pi/2 થી pi/2 -0. ઓકે, સો આપણે બાય પેટર્ન બાય મેથડ આ બધી વસ્તુ ચેક કરી ગયા. સમજતા જજો બરાબર. બાય પેટર્ન બાય મેથડ એટલે આપણે cosec થી સ્ટાર્ટ કર્યું હતું કે જો cosec હોય તો અને ન હોય તો બંને શું. આપણે બંનેની અંદર બબે કેસ લીધા, દરેકની અંદર બબે કેસ લીધા છે કે જોજો આ ખાસ બબે કેસ બધાની અંદર એટલે લીધા છે કે આવા ક્વેશ્ચન MCQ ની અંદર અવારનવાર પૂછાઈ જાય છે. ઈ સમય તમે કન્ફ્યુઝ ન થાવ માટે મેં દરેકની અંદર બબે કેસ લીધેલા છે. સમજો, બહાર cosec હોય, cosec ઇન્વર્સ અંદર હોય ત્યારે કાન્ટ બી ડિફાઇન્ડ આવી શકે, પણ આમાં કાન્ટ બી ડિફાઇન્ડ નથી લખવાનું. આની અંદર આપણે પ્રયત્ન કરવાના કે અંદર લઈ આવવાનું. ઓકે, બસ ઈ જ બધી વસ્તુ છે. આ cosec નું જોઈ ગયા આપણે, 6 sec નું જોઈ ગયા, sec ની અંદર બે કેસ જોઈ ગયા, cot ની અંદર બે કેસ જોઈ ગયા. એની પહેલા આપણે જોયું tan ની અંદર આપણે બે કેસ જોઈ ગયા. વિથ નોટ આપણે બધું લખેલું છે. બરાબર રીતે આજનું ક્લાસ વર્ક લખજો. ઓકે, cos θ છે તો cos θ ની અંદર પણ આપણે બે નોટ લખી દીધી. આની અંદર પણ નોટ લખી કે શું આવું હોય તો કે શું આવું ન હોય તો. બરોબર, સમજજો બરાબર. ઈ જ રીતે આપણે sin અને sin ઇન્વર્સ ની અંદર આ બધી વાત કરી ગયા. ઓકે, સો આ શું આપણે સમજ્યા આજે પ્રોપર્ટીઝ ઓફ ITF સમજી ગયા. પ્રોપર્ટીઝ ઓફ ITF સમજી ગયા ફ્રેન્ડ્સ. ઓકે, સો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. ખાસ આજનું હોમવર્ક લખી લ્યો પહેલા. આજના હોમવર્ક ની અંદર આજે ચાલેલી તમામ વસ્તુ એટલે આખી થિયરી પહેલા તો લખવાની, 6 એ 6 ના બે કેસ આખા ડિફાઇન કરવાના, સમજાવવાના. ત્યારબાદ હવે તમે એક્સરસાઇઝ 2.1 ની પહેલા આપેલા એક્ઝામ્પલ્સ અટેમ્પ્ટ કરજો. એની પછી એક્સરસાઇઝ 2.1 પણ અટેમ્પ્ટ કરજો. ઓકે, આઈ હોપ કે એટલું તમારાથી ઈઝીલી સોલ્વ થઈ જશે. મળીએ ફરી નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે.